बंदो सतगुरु चरण को करो सप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी श्री देव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति श्री मिहिर राज सुनाम। तेज कुंवर श्यामा युगल पल पल करो प्रणाम। केसागर उजरक बका केसी खसम साहेबी किन चाया तुम्हारा दीदार कैसी तिनकी है गुजर की कैसी तिनकी है गुजर कैसी दिन थी कुफर की। ધમધની શ્રી રામનાથજીની મહેરથી આજે આ પીપેર ગામની અંદર તમારા બધાના દર્શન થયા. પહેલી વાર આવવાનું મળ્યું સુંદર સાજી. અમે બધા તમારા દર્શનથી ધમધમ થઈ ગયા અને એ બને રાજ્ય આપણે બધા સુંદર સાથ કેવા ખબર છે કે જ્યાં બી જઈએ ને જ્યાં બી સંસારમાં કોઈ બી જગ્યા પ્રખ્યાત ન હોય પણ આપણને બધાને આપણે ધનીની વાતો બહુ જ વાલી લાગે, બહુ જ પ્યારી લાગે. કોઈ રાજ્યની વાત કરે ને આપણને આનંદ થઈ જાય. કોઈ અહીંયા તમને એમ કે હું આટલા રૂપિયા વાળો છું, મારી જોડે આટલી ગાડીઓ છે, મારી જોડે આટલી ડિગ્રી છે, મારા આટલા નોકર છે, કઈ રસ ના આવે. જો રાજ્યની વાત કરે તો આનંદ આવે. અમે ચર્ચા કરતા હોય તો ઘણા બધા સુંદર સાથે એમ કે બહુ આનંદ આવે છે ચર્ચાની અંદર. તો મેં બધા સુંદર સાથના જવાબ આપ્યો. ચર્ચામાં આનંદ ન થાય, તમારી આત્માની પોતાની વાતો થાય છે કે તમને આનંદ છે. તમારા ધામની વાતો છે, તમારા ધનીની વાતો છે, તમારી ખુદની બી તપ છે ને સુંદર સાથી. દુનિયાની શું હાલત મળી છે? દુનિયા વાણી છોડીને કોઈ બીની કથા સાંભળવા જાય, ચાહે ભાગવત સાંભળે, રામાયણ સાંભળે, મહાભારત સાંભળે, સાંભળીને આનંદ તો લે પણ એમાં બિચારા એ સાંભળવા વાળાનું કોઈ કાંઈ ના આવતું હોય. આમાં આપણા છોડીને બીજું કાંઈ ન આવે. બધી જ આપણી વાતો ચાલે, બધી જ આપણી વાતો ચાલે સુંદર સાજી. એટલે આપણને બહુ રસ આવે કે મારી વાતો. દાખલા તરીકે તમે કોઈ ધર્મગ્રંથ પડતો હોય, કોઈ ચર્ચા સાંભળતા હોય ને તો ક્યાંય બી સૃષ્ટિ શબ્દ લખેલા હોય ને આમ ચોંકી જાય, ક્યાંક તો મારી વાત લખેલી આવી. સુંદર સાથ આવે, મોમીન આવે, રૂહ આવે, આવા શબ્દો જ્યારે આવે ને તો અંદરથી એકદમ આનંદ થાય. મારી વાત આવે, પરમહંસ શબ્દ આવે. પણ આપણને કઈ પ્રશ્ન થાય કે મેં પરમહંસ હસ્યું. આપણા માટે કેવું છે સુંદર સાજી કે આપણે ગણ્યા ચણ્યા અમુક નામના આપણે પરમહંસ માનીએ છીએ. વાણી ગીતામાં ક્યાંય કોઈ સ્પેસિફિક કોઈ નામના પરમહંસ નથી કર્યું. આપણે બાબા દયારામ, જવરદાસજી, જુગલદાસજી મહારાજ, ગોપાલમણી મહારાજ, રામરતનદાસજી મહારાજ આ જે થઈ ગયા ને એને જ પરમહંસ માનીએ છીએ. પરમહંસ શબ્દ બ્રહ્મસૃષ્ટિઓ માટે વપરાય છે, તમારી આત્માના માટે વપરાયો છે. સુંદર સાચી. તમારી આત્માને પરમહંસ કેમ સુંદર? તમે પરમ નામના છો એટલે રાજ્ય તમારી માટે શાસ્ત્રોની અંદર પરમહંસ શબ્દ વાપરેલો. તો જેમ બી આવા શબ્દો આવે ને તો કનેક્ટ થઈ જવાનું. હા, મારા માટે કઈ કઈ ચાલી રહ્યું છે, મારી વાત ચાલી રહી છે. વધ્યાન સુંદર સાચી કે કેસી જીમીથી કુફર કી. જેમ કે વાણી નથી મળી, આપણે સુંદર સાથ નહોતા, રાજ્ય સાથે નહોતા જોડાયા, ત્યારે કે આપણે કેવા માયામાં ફસાયેલા હતા, કેવું કિચન, કેવું બદબુની અંદર કેવા ફસાયેલા હતા. રાજ્ય થોડી વાણી સંભળાઈ દીધી છે આપણને. આ વાણી સાંભળે ને, આ વાણી સાંભળે ને, જો સુંદર સાજી વાણી ઇલમની વાત કરે છે ને. ઇલમ ખાલી તમને મને ઓળખાણ કરાવવાનું છે. તું કોણ, તારો ધણી કોણ, તારું ધામ કયું, તારી
લીલા કઈ, તારા સુખ કયા, તારો આનંદ કયો, આટલો ઇલમ આત્મની. મોટા ભાગની આપણે ત્યાં અજ્ઞાનતા થાય છે કે હા વાણી મળીએ છે, તારકમ કરીએ છે, સેવા પૂજા કરીએ છે એટલે મને મારા બધા સુખ મળી જશે. ના, ઇલમથી 50% કામ થઈ ગયું આપણે. ભાઈ સમજ પડી ગઈ. તમે વાણી પડો છો ને તો વાણીમાં પુખરાજ પાઠનું વર્ણન આવશે, માણેક પાઠનું વર્ણન આવશે, જુમનાજીનું વર્ણન આવશે. તમને આનંદ આવશે. ઇલમથી સમજ પડશે ને એટલે આનંદ આવશે. પણ એ નહીં, સાચો આનંદ તો જુમનાજીનું વર્ણન જ્યારે ચાલતું હોય ને વાણીમાં, કોઈ બી ચોકાઈ પુખરાજની ચાલતી હોય, માણેકની ચાલતી હોય, હોજ કોસની યા રાજીના સિંગર, તો એક રૂ ન્યા પહોંચીને જેનું વર્ણન ચાલતું ચાહે પાઠઘાટ હોય તો પાઠઘાટ ઉપર પહોંચીને રાજ્યની સન્મુખ ઊભી રહીને સુખ લે તો એને સાચા સુખ છે. ઇલમથી તો ખાલી સાંભળવાનું સુખ છે એવું નહીં. આ મારે સાંભળવામાં આનંદ છે. તમારી વાતો છે કારણ કે આમાં દુઃખની કોઈ વાત જ નથી નહીં. તમને ખબર છે વાણી સાંભળવાથી આનંદ કેમ આવે? આનંદની વાત ઓળખી. વાણી સાંભળવાથી પ્રેમ કેમ આવે? પ્રેમની વાત ઓળખી. સુખ કેમ થાય તો સુખની વાત ઓળખી. સુંદર છે આ વાણી. આ સાંભળવાથી થાય છે જરૂર. તમને 50% મંજિલ વાણી પાર કરાવી દેશે. બાકીની 50% પછી આ ઈશ્કની વાત, આ મતલબ કે આ ઇલમની વાતો છે ને, આ ઇલમની એક વાતને ઈશ્કમાં તરોવર કરવાની છે. અને જ્યારે ઈશ્કની વાત ચાલુ થાય તો ઇલમ ખતમ થઈ જાય, ઇલમને છોડ દેવો પડે. પણ આપણી કેવી હાલત છે ખબર? પેલા સુંદર સાથ નતા ને આપણે એવા વસ્તુ છે ને, આપણાથી એક વસ્તુ છૂટતું નહીં. સુંદર સાથ નતા તો આપણે કુળદેવીઓની પૂજા કરતા હતા, ગણપતિ બાપાની પૂજા કરતા હતા, બધું કરતા હતા. વાણી આવી ને તો આ બધું છોડાતું છે. જેમ જેમ સાંભળી ને પછી એમાં અજ્ઞા યાર રાજ્ય સર્વત્ર છે. પણ છોડતા કેવું પડે? તો પછી આપણે છોડીને રાજ્યના શરણમાં આવ્યા. હવે રાજ્યના શરણમાં આવ્યા તો રાજ્ય આપણને વાણી પકડાય કે જો આ પરમ ધામ જવાનું માર્ગદર્શન તને કરશે. ખાલી માર્ગદર્શન કરશે. કંઈથી દાહોદ આટલા કિલોમીટર, વડોદરા આટલા કિલોમીટર, ગોધરા આટલા કિલોમીટર, બસ એટલું લખેલું છે. સમજ પડવાથી પહોંચી જવાય. આપણને ખબર છે ભાઈ દાહોદ 35 કિલોમીટર અહીંથી આપણને યાદ બી રહી ગયું. દાહોદ 35 કિલોમીટર, દાહોદ 35 કિલોમીટર પહોંચી જવાય. બસ વાણીમાં એટલી વાત છે. દાહોદ 35 કિલોમીટર. હવે જવા માટે ઊભા થઈ તૈયારી કરવાની. જેનો કરશે કોણ તૈયારી? જવા માટે તૈયારી કોણ કરશે? દાહોદ જેને જવું છે એ તૈયારી કરશે. જેને દાહોદ પહોંચવાનું છે એ તૈયારી કરશે ને એને ખબર પડશે પીપળીનું મારું ગામ નથી, મારે દાહોદ, મારી મંઝિલ દાહોદ છે, મારે દાહોદ પહોંચવાનું છે. એમાં સંસારમાં મેં આવી છું તો આ લક્ષ્ય નહીં મારું. ઠીક છે, ખેલની ઈચ્છા કરી દીધી, અકન પર બેઠા થોડી વાર જોવા માટે આવ્યા છે. મારી મંઝિલ મૂલમિલાઓ છે, રાજ્ય છે, મારે ન્યાય પહોંચવું છે. મારી પરાક્રમ ન્યાય બેઠી છે, મારે ન્યાય પહોંચવું છે, મારી પરાક્રમમાં પહોંચવું છે. પહોંચવા માટે કરવું છે. બધાને પહોંચવું છે, બધાને રાજ્ય જોઈએ છે, સુખ જોઈએ છે, પ્રેમ જોઈએ છે, શાંતિ જોઈએ છે, આનંદ જોઈએ છે, બધાને જોઈએ છે. એકલા સુંદર સાથ નહીં, બ્રહ્મ સૃષ્ટિને નહીં, ઈશ્વરની સૃષ્ટિ, જીવ સૃષ્ટિ નહીં, બેચારીને જોઈએ છે. બધાને જોઈએ છે સુંદર સાથી. પહોંચાય કેવી રીતે? તો પહોંચવા માટેની મહેનત બ્રહ્મ સૃષ્ટિ કરશે, બાકી કોઈ નહીં. વાણીમાં જેટલી બી વાતો લખી છે ને કે ભાઈ આમ આમ કરવાનું, આમ નહીં કરવાનું, આવું આવું કરવાનું, આ નહીં કરવાનું, જેટલું બી માર્ગદર્શન લખ્યું છે ને એ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ જીવનમાં ઉતારશે. બીજા બધા સાંભળીને કર્યું તો શું, ના કર્યું તો શું, ના સાંભળ્યું તો ના સાંભળ્યું તો શું, બસ દુનિયા આ કરશે. જે પરમધામની રૂહ મૂળ મિલાવવાની હશે ને એક એક વાત પોતાના જીવનમાં ઉતારશે કે મારા ધન્ય ખૂબ છે. અને આ વાત પર હું ચાલીશ ને તો મારી મંજિલ, આપણે મંજિલ લગી પહોંચીશું. આપણે વિતરની અંદર બધી વિતર સાંભળતા, બધા પરમહંસોની વાતો આપણે સાંભળીએ છીએ. કેમ? કારણ એમણે રાજ્યને પ્રાપ્ત કરી લીધા. કેમ પ્રાપ્ત કરી લીધા? એમના રાજ્ય જોઈતા હતા એટલે. આપણે 400 વર્ષ થઈ ગયા, કેમ પ્રાપ્ત નહીં કર્યા? પ્રશ્ન તો પેલો તો જોઈએ છે રાજ્ય. પ્રશ્ન છે રાજ્ય એટલે શું? એથી શરૂઆત ચાલુ થાય.
કે રાજ્ય એટલે શું. તમે સુંદર સાજી છે ને ખાલી ઉપર રાજ્ય લખજો અને પછી આમ વિચારજો કે રાજ્ય એટલે મારા માટે શું. પછી નીચે એક એક વાત લખજો. તો રાજ્ય એટલે પ્રેમ, રાજ્ય એટલે ઈશ્ક, રાજ્ય એટલે સુખ, રાજ્ય એટલે આનંદ, રાજ્ય એટલે મારું બળ, રાજ્ય એટલે મારો પુખરાજ, રાજ્ય એટલે જમનાજી, રાજ્ય એટલે સર્વત્ર રાજ્ય. બધું છે મારા માટે તો સર્વત્ર રાજ્ય છે. શું નહીં રાજ્ય મારા માટે? મારું બળ રાજ્ય, બુદ્ધિ રાજ્ય, શક્તિ રાજ્ય, મારું બધું જ રાજ્ય. જો મારું બધું જ રાજ્ય હોય તો મને રાજ્ય કેમ ના જોઈએ? પછી આપણે જે બ્રહ્માંડમાં આવ્યા ને, દાખલા તરીકે પીપેરો, આપણું દાહોદ છે ને, આ સંસાર, આ માયા, આ તન, તો આ શું? તો આ બધું જ દુઃખદાયી, પીડાદાયી, કષ્ટદાયી, મુસીબતદાયી અને સંકટદાયી. આ દુનિયા એટલે શું? દુઃખ. દુનિયા એટલે શું? માયા. દુનિયા એટલે શું? આ બ્રહ્માંડ એટલે શું? સુંદર સાજી, મુસીબતો, પ્રોબ્લેમ, બલાઓ. એક સુંદર વિદ્યાર્થી એક રાજ્યને છોડીને જીવનમાં કાંઈ બીજો પકડ્યું ને દુઃખી થવાના. કારણ એક રાજ્ય છોડીને આખો સંસાર દુઃખદાયી બનેલો છે. એમાં સૌથી વધારેમાં વધારે પોતાના તનથી લઈ લો. આ શરીર દુઃખદાયી બન્યું છે જેની પર આપણી આત્મા બેઠી છે. આમાં ખબર નહીં કેટલી બીમારીઓ, કેટલા પ્રોબ્લેમ, કેવું લાવે છે. રાજ્યની મેર છે, તમને કઈ નથી બીમારી એટલે, અને આવી જ મેર છે. તમને ખબર છે આજ દિન સુધી આ બધી બીમારીઓ, મુસીબતો, પ્રોબ્લેમ, સંકટ, બલાઓ, વિઘ્નોથી દૂર કેમ છો? તમને કોને હાચે? જે સુંદર સાથે વાણી પડે ને ના ખબર. તમે એટલે દૂર છો કે રાજ્યની પલ પલ મહેર તમારી પર વરસાદે. જો તમે કોઈ માયાના ઝંઝટની અંદર, દુઃખમાં, પ્રોબ્લેમમાં ફસાઈ ગયા તો નહીં ધ્યાન આ બાજુ સુંદર સાજી. બોલો શ્રી પ્રાણનાથ. તમે જો એની અંદર ફસાઈ ગયા ને તો અવાજ બહુ છે, થોડું ઓછો. હા, ધ્યાન સુંદર સાજી, બસ ચાલશે. સુંદર સાજી ધ્યાન થાય. તમે કોઈ બી બલાની અંદર ફસાઈ ગયા તો એ ચિંતા, એ પ્રોબ્લેમ, એ બીમારી, એ છે ને, તમે એના જ વિશે વિચારજો. પછી રાજ્યનો વિચાર જ નહીં આવે તમને. ક્યારે આમ કરવાનું છે, આ બલા છે, આ ચિંતા છે, આ પ્રોબ્લેમ છે, આ ટેન્શન છે, આ બાકી છે. તમને રાજ્યના સુખ નહીં લેવા દે. એટલે રાજ્ય તમને બધી જ બનાવોથી બચાવી રાખે છે. તમારી બ્રહ્મ સૃષ્ટિ મારા સુંદર સાથ હશે ને, એ મને જ વિચારે, મને જ સોચે, મને જ મહેસૂસ કરે. સુંદર છે. તમે રાજ્યને વિચારો. રાજ્ય તમારી અંદર, દિલ દિમાગની અંદર ચાલે ને, એટલે આજે તમે હરેક મુસીબત બલાઓથી દૂર છો. નહીં તો જ્યારે એક પોલીસ સ્ટેશનનું લફડું છે, કોર્ટનું લફડું હોય ને, હોસ્પિટલનું હોય તો, શરીરમાં કોઈ ભયાનક બીમારી આવી ગઈ તો એ જ ચિંતા લાગેલી રહે. અને ક્યારે પછી રાજ્યના વિચાર આવે. એટલે રાજ્ય આપણને બધી જ બલાવતી, મારી રૂહ છે ને, જુમનાજીને વિચારે, હોજકોસને વિચારે, એ માણેક પાકને વિચારે, એ સિંદુરિયા રંગની પાકને વિચારે. બસ રાજ્ય સિવાય તમારા સુંદર સાજી કાંઈ જ વિચાર પહોંચાડે. ધ્યાનથી સુંદર. એટલે રાજ્ય સિવાય આખો સંસાર, ચાહે પતિ પત્ની, ધન સંપત્તિ, રૂપિયા, જેટલી ચીજ છે આ બધી જ દુઃખદાયી બની છે. એટલે તો વાણીના પહેલા જ વખતમાં પહેલી ચોપાઈમાં કે હવે પહેલા અને તેતા આ મોહજલમાં જેટલું બી છે ને, આ બધું જ દુઃખ રૂપી દઈને લાવવા. તો એમાં માંગુ છું તારા સુખોને છોડીને, તારા એ પ્રેમમાં છોડીને, તારા એ આનંદને છોડીને, તારા એ પોતાના નુરિતને છોડીને ક્યાં
ભાગે છે, કેટલા વર્ષ ભાગ્યા કરે, કેટલા વર્ષ ભાગે તું? 400 વર્ષથી ભાગ્યા કરું છું. રાજ્ય કે ઊભી રહી જાય, બહુ દોડી, અને હજુ જેટલું દોડીશ ને આનો છેડો નહીં આવે, ઊભી થઈ જાય. હા, કુછ માં દોડ. એ ચોનાચીની અંદર દોડ, પરમધામના 25 પક્ષોની અંદર દોડ લગાય. સંસારમાં દોડીને એક દિવસ તનનું આયુષ્ય ખતમ થઈ જશે. શું દોડ લગાવીને જેટલું હતું એ બધું જ મૂકી જવાનું થશે. તારા ઘરને યાદ કરી લે, તારા પ્રેમને યાદ કરી લે, તારા સુખોને યાદ કરી લે. હકીકતમાં રાજ્ય તમને બ્રહ્માંડમાં લાયા છે ને, રીત છે કે રાજ્યને બહુ પ્યાર કરવો છે. એના દિલમાં જેટલા બી મતલબ કે પ્યાર લાડ એના દિલમાં ભરેલા છે ને, એ બધા જ દેવા છે. તો પ્રશ્ન એ થાય તો પરમધામમાં ન દે, અહીં લાવવાની પીપેરો લાવવાની ક્યાં જરૂર? પરમધામમાં દે છે પણ એને જરૂર કાંઈ કરવું જોઈએ એટલા બધા છે ખોટા જ થતા. તમારી આત્મા નક્કી શીખ લગી ઈશ્કથી ભરેલી છે, એને ઈશ્કની કાંઈ જરૂરત નથી. પ્રેમથી ભરેલી છે, આનંદથી ભરેલી છે. રાજ્ય કે આનંદ જોઈએ, પ્રેમ જોઈએ, સુખ જોઈએ, તારી આત્મામાં લાગ. એને જરૂરત નથી કાંઈ. તો રાજ્ય કે ખાલ હું તને સંસારમાં એક મનુષ્ય તમ ઉપર બિહાડી અમારો ઈશ્ક બતાવીશ. તમે મારી જેમ સુંદરસાજી તમારી પર તો બહુ બધા મેર છે. દહુદ સુંદરસાદ પર તો સ્વામીજીની એટલી બધી ચર્ચાઓ, અહીંયા તમારા દાહોદમાં તો એટલા સરસ સરસ પ્રચારકો છે. સુંદરસાજી, અર્જુનજી, સૂર્યપ્રતાપજી, રામસિંહ મહારાજ, યોગેશજી, બધા બહુ બધી રાજ્યની મેળથી પ્રિય છે સુંદરસાજી. જે સુંદરસાદ વાણી મંથન કરતા છે ને, જે નહીં કરતા હોય ને એમને તમે પૂછો કે ખેલ કેવો, તો કે દુઃખદાયી, પીડાદાયી, કષ્ટદાયી, જુદાઈનો, અસતનો, જડનો. જે સુંદરસાદ વાણી મંથન કરતા છે ને એને આખી નજરીઓ બદલાઈ જશે. એને પૂછો ચૂપ ખેલ કેવું, તો કે મહેર. એ ખેલ હુआ મહેર વાસ્તે. ખેલ કેવું, इश्क में खेल हुआ इश्क वास्ते. खेल क्यों? तो निस्बत नो, राजी ने निस्बत बताई है. खेल क्यों? तो क्या आनंद नो. सुंदर साजी. તમે આ ખેલ બહેર નો ખેલ, ઇશ્ક નો ખેલ, આનંદ નો ખેલ છે. તો હવે આપણે તમે જેટલા રાજીના દિલ હાથે કનેક્ટ થઈ જાવ ને એમ આ બધું કાકા આ વાણી તમને ક્યાં જોડે છે? તમને રાજ્યના દિલ હાથે જોડી દે છે કે તું ક્યાં જોડી રહ્યા સંસારમાં, ક્યાં પતિ હાથે ને પત્ની હાથે, જમીન હાથે, નોકરી હાથે, બધે લંગરી હાથે નાખી રાખ્યા. ભલે તમને જ્યાં લાગ્યું તારા દિલને તું રાજ્ય હાથે જોડી દે. બસ આ વાણી બે દિલોની વાત છે ને, રાજ્યના દિલની વાત, રૂહના દિલની વાત. ત્રીજું કાંઈ ના આવે ઊનમાં આવે. બે દિલોની વાત છે વાણી એટલે સુંદર સાથી. અને તમે રાજ્ય જોડે જે દિવસ તમારું દિલ જોડી દીધું ને, એ દિવસ રાજ્યના દિલની બધી જ વાતો, દિલથી દિલ કનેક્ટ થાય ને, બધી જ વાતો તમારી અંદર ભરાતી રહેશે. બધા સુખ તમારી અંદર આવતો રહેશે, બધા પ્રેમ તમારી અંદર આવતો રહેશે. બસ દિલ જોડી દો રાજ્યના દિલ હાથે. સુંદર સાજી એટલે ધર્મની કે જો સુંદર સાજી કે આ સંસાર જે દુઃખરૂપી સંસાર છે ને, આ દુઃખરૂપી સંસારની અંદર રાજ્ય પરમધામનો સુખ લેના હે, પરમધામનો આનંદ લેના હે. રાજ્ય એના દિલની બધી જ વાત કરવી છે. એ બધી જ વાતો કદાચ વાણીમાં ખબર નહીં રાજ્ય જેટલી લખાય એટલી લખી, બાકી ઘણી બધી વાતો વાણીમાં નથી લખી. જે સુંદર સાથે રાજ્યના દિલ હાથે કનેક્ટ થઈ જાય ને, એમની ચર્ચા, એમનું જીવન આખું સીધું દિલથી કનેક્ટ આવો. પછી એમ કઈ અલગ જ પ્રેમની વાત કરે ને. તું પરમધામમાં તારા મૂળ તનમાં એમથી સુંદર સાજી આ વાણી આપણને મૂળ તન હાથે લગાવવા માંગે છે, આપણા મૂળ દિલ હાથે લગાવવા છે, મૂળ મિલાવા હાથે લગાવવા છે. એ કંચનવનના સિંહાસન પર યુગલ સ્વરૂપ બિરાજમાન છે, તું એને હાથે લાગે. આપણે એને છોડી દુનિયા
બધાની હાથે લાગવાનો પ્રયાસ કરીએ છીએ કે યાર પોતાની જોડે આપણે અસ્કરી દુનિયા જોડે હું મળ્યું ધોકો, ચીટિંગ, દગો, પ્રોબ્લેમ, દુઃખ, બલા, સંકટ એ જ મળ્યું ને. અને તોય આપણે દુનિયાવાળા જોડે કે આપણા હો દુઃખ એટલા બધા દુઃખ છે ને જોઈને કોઈને બતાય કે યાર આટલા પ્રોબ્લેમ છે, આટલી બલા છે, આટલી મુસીબતો છે, હાય આમ થઈ ગયું, હાય આ કરવાનું બાકી છે, હજુ આમ કરવાનું, હાય 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 સમજ કાચ કોકના ગોળ હા કહેજો કોઈને હું કામ કહું મને ધણીને ન કહું મેં તમારી જેટલી બી પ્રોબ્લેમ હોય, બલા હોય, ચિંતા હોય, મુસીબત હોય રાજીને કહેજો. દુનિયામાં કોઈ નહીં કહેતા સુંદરસિંહ દૂર કરો તો એ ઠીક, નહીં દૂર કરો તો એ ઠીક. સુંદરસિંહ એટલે ધંધન છે. આપણું જીવન કેવું સુંદરસિંહ વાણીથી તમે થોડી નજર ખોલી જાય ને તો આખું જીવન પરિવર્તન થઈ જાય. દાખલા તરીકે તમે પ્રેમના સ્વરૂપ દુઃખમાં કેમ લાગી ગયા, તમને દુઃખ કેમ લાગે છે? તમે સુખ આનંદમાં રહેવાવાળા તમને દુઃખ ના આનંદ કેવી રીતના લાગે? અને તમે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ થઈને જો દુઃખમાં, પ્રોબ્લેમમાં, બલામાં, ચિંતામાં ફસાયેલા હોય તો સતયુગથી દુનિયા તમારી રાહ જોઈ એ બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મુનિઓ આવો તમને સુખ આપો, પ્રેમ આપો, શાંતિ આપો, આનંદ આપો. હવે એ લોકો જોવે છે કે યાર આ તો રાજ્યવાળા દુઃખી છે, એમને ચિંતાઓ, પ્રોબ્લેમો છે, એમને બલાઓ, મુસીબતો લાગેલી છે, તો અમારી તો દૂર કરવાની વાત જ ક્યારે? દુનિયા જોવો છે ને તમને સુંદર સાચી. અચ્છા કેમ આ દુઃખ તમને દુઃખી કરે છે? દુઃખ દુઃખી કેમ કરે છે? એનું કારણ સૌથી મોટું શું છે ખબર છે? આપણને દુઃખ કેમ દુઃખી કરે છે? દુઃખ એટલે આપણે દુઃખી છે કે આપણી જોડે રાજ્ય નહીં. તો પ્રશ્ન એ છે રાજ્ય કેમ નહીં? સીધો જવાબ જોઈતા નહીં. જોઈએ છે પણ મુખમાં, દિલમાં તમારે જે જોઈએ આપણે પન્નાજી જવું, દાહોદ જવું છે ને તો તમે તરત જ વિચારો બાઇક પર જાઓ કે કાર લઈને જાઓ કે બસમાં જાઓ. જવું છે એટલે વિચારો છો ને. પરમધામમાં જવા માટે વિચાર્યું તમને છો રાજ્ય મળી જાય, અહીંયા આવી જાય, અમે ઊભા થઈ જાય તો શું કરશો? કોઈ જવાબ છે? રાજ્ય આવી બી ગયા, અમે ઊભા બી થઈ ગયા તો એની કદર કે વેલ્યુ છે તમને? તમારી જોડે કોઈ વસ્તુની આમ ખપ ના હોય, જરૂરત ના હોય ને એ વસ્તુ તમને મળે ને તમે ક્યારેય ના કદર કરો. જરૂરત જ નથી આપણે. જેને લાગે કે ના એના વગર મેં અધૂરી છું, મારું બધું જ અધૂરું છે, તમને લાગે કે ના એની જ જરૂર છે, એની રાજ્ય એને ખબર પડે. રાજ્ય કે પહેલા તમને જરૂર છે તો દુનિયામાં દોડો છો, ભાગો છો 24 કલાકમાં સવારથી સાંજ લગી. એ મૂળ મિલાવવામાં આપણે કોલ કરીને આવ્યા છે ને રાજ્ય નહીં ભૂલીએ, તમે સવારથી સાંજ લગી અને સાંજથી બીજે દિવસ રાતથી બીજે દિવસ સવાર લગી રાજ્ય દિલ પર હાથ રાખવાનો. રાજ્ય કેટલી વાર યાદ આવે છે? આજે ને પોતાની છે કેટલી વાર યાદ આવે? સવારથી સાંજ લગી બધા દુનિયાના વિચારો ચાલશે કે આ કરવું છે, પેલું કરવું છે, આ રહી ગયું, ઓલું રહી ગયું, ઓલે ત્યાં જવું, ત્યાં બધા જ વિચારો ચાલશે. બધું નહીં કે બાજુ એક બી વિચાર તમને આવી ગયો ને તો ધંધન જો સુંદર સાચી કે તમારા દિલ દિમાગમાં રાજ્ય ચાલે છે. બહુ સમય થઈ ગયો. હવે પરમધામ સુંદરસાજી પરમધામ સિવાય કાંઈ ચલાવવું નથી. ખબર છે આપણા દિલમાં પરમધામ તો પ્રશ્ન એ થાય પરમધામ રાજ્ય કેમ નહીં ચાલતું? આપણે બધા ના કરવું છે કે હું રાજ્યને જ વિચારું, રાજ્યને જ સોચું, રાજ્યને જ મહેસૂસ કરું, રાજ્ય જ જોઈએ છે, મારે પરમધામના જ સુખ જોઈએ છે. તો કેમ નહીં આપણે કરી શકતા? આ તો છે ને કેમ કરી શકતા નહીં? આ વાતો આપણે કેમ નહીં કરી શકતા? તો એના પાછળનું કારણ સુંદરસાજી, એના પાછળનું કારણ કે આપણે એટલે નહીં કરી શકતા કે આપણને સુંદરસાજી ખબર નહીં એ વાતો, એ વિચારો છે ને આપણા દિલ દિમાગમાં ચાલતા નહીં. રાજજી મેં તો કહું કે બધાને ચાલો ખબર નહીં મારે કંઈક વાત કરી હતી દિલમાંથી નીકળી ગઈ. ખબર નહીં આપણે સુંદરસાજી જે દિવસ તમે તમારા ખુદ હાથે લાગી ગયા
ખુદ એટલે તમારી આત્મા તમારા પરાત્મ સાથે લાગી ગઈ, મૂળ તન હાથે લાગી ગઈ, મૂળ ધન હાથે લાગી ગઈ ને એ દિવસ તમને કોઈ દુઃખી નહીં કરી શકે. આજે સંસાર એટલે દુઃખી કરે છે, આપણી જોડે રાજી નહીં. તમારું કોઈ અપમાન કરે, તમને કોઈ ભલું બુરું કહી જાય છે, તમને કોઈ જીવનમાં કમી પડે છે, તમને કંઈ મળતું નથી, બધાનું કારણ શું છે કે રાજ્ય જોડે નહીં. તમે પરમધામમાં કેટલા સુના છે તમને જો સુંદર સમજે. આ સંસારમાં આપણી જોડે બધું છે, ઘણું બધું ધન છે, સારા બંગલાઓ છે, કારો છે, આપણે બધું છે, છતાંય ચિંતાઓ કેટલી બધી લાગેલી છે. સોચીએ છીએ ને આપણે પરમધામમાં કોઈ ચિંતા કરતા કેમ? બાજુમાં કોણ હતું? રાજજી. કોઈ ચિંતા નતા કરતા કે હાલો ભાઈ પશુ પંખીઓને પાણી પીવડાવવા જવાનું છે, કે ભાઈ ફૂલબાગમાં આ કરવા જવાનું છે, ખેતરોમાં વાડીઓમાં પાણી વાળવામાં જવાનું છે, એવી કોઈ ચિંતા લાગેલી રહેતી હતી? પરમધામમાં કોઈ બી કામની ચિંતા તમને લાગેલી રહેતી હતી? કેમ નથી લાગેલી રહેતી? બાજુમાં રાજ્ય હતા. આજ બી જેની જોડે રાજ્ય છે સુંદર સાજી, એના કોઈ જ ચિંતા ન લાગે. એ દિલ હંમેશા રાજી ન જ વિચારે. એ આંખો બંધ કરે ચાહે ખુલ્લી હોય સુંદર સાજી, એ સફેદ રંગના જામાના વિચાર છે, સેન્દુરિયા રંગની પાકના વિચાર છે, એ નીલા પીલા પટુકાના વિચાર છે, એટલી રૂ બેઠી બેઠી એની એક લીલાના વિચાર છે. એટલે કે છે તું તારી નહીં કહેતો તું મને ઓળખો છે, આમને ઓળખો છે, આમને ઓળખો છે. રાજ્ય કે આખા સંસારમાં બધાની ઓળખાણ પડી રહે, પહેલા તો તું ખુદ તને ઓળખ. તું કેવી બેઠી છે? કપરામાં ધામની અંદર આવી લાલ રંગની ગીલમ પર સમય હોય ને તો થોડી વાર આંખો બંધ કરજે. જે ગીલમ પર બેઠી છે ને સખીના આમ હાથ છે, તે ગીલમ પર આમ હાથ ફેરવજે. તું જે ગીલમ પર બેઠી છે ત્યાં ગીલમ પર આમ હાથ તો લગાવજે. કેવા પ્રેમી છે ભરેલી ગીલમ પર તું બેઠી છે, કેટલી સુવાસી જગ્યા પર. કારણ કે આપણે બધા બોલવીના વાળા. હા, ત્યાંથી મારે જે કહેવાની વાત હતી રાજ્ય દિલમાં મૂકી દીધી. હા, આપણે દુઃખી કેમ થઈએ છીએ? કારણ કે તમને જે દુઃખરૂપી જે વસ્તુઓ મળી છે એ દુઃખરૂપી વસ્તુઓ તમે વાપરો છો. હવે દુઃખરૂપી શું બન્યું? તો આ પિંડ બ્રહ્માંડમાં બધું જ દુઃખરૂપી. એની બુદ્ધિ, એના નેમ, એનું આ તન, એના વિચારો, એનું બધું જ દુઃખદાયી છે. તમે 24 કલાક એને જ વાપરો છો. આ નેમના, આ શ્રવણોના, મતલબ કે એની બુદ્ધિના, એના હાગાના, એના તનના, એનું બધું જ વાપરો છો. તો એ તો બધું દુઃખદાયી છે, તમને દુઃખી કરવા વાળું છે. તો રાજ્ય કે દુઃખી કરવા વાળું તું વાપરે છે શું કામ? તારું બધું જ ઓરિજિનલ મૂળ મિલાવવામાં છે. તો એ થાય કે તું મૂળ મિલાવાળીના નેર વાપર્યા કોઈ દિવસ? એ નેમ કહેવાય. એના સવનો વાપર્યા કોઈ દિવસ? અચ્છા, એ તમારા મૂળ મિલાવાળી જે રૂહ બેઠી છે ને, જે પરમધામની અંદર જો સુરતા લાગી જાય તમારી મૂળ રૂહ, અમે તમે ઊભા થઈ જાઓ ને તો એકવાર તમારી રૂહને પૂછજો, તમારી આત્માને પૂછજો. દીકરા દીકરા બધા પૂછવા જાય છે ને, તમારી પર આત્મા પૂછો, તને જોવું ગમે? એ રૂહને પૂછજો જે મૂળ મિલાવે, તને શું જોવું ગમે? તો યાદ છે ક્યાં ખેલો જોયેલા કિચડ ગંદકી પાસે એના રાજ્ય સિવાય કાંઈ જોવું ન ગમે. એને પૂછ શું સાંભળવું ગમે છે તને? રાજ્ય સિવાય કાંઈ નહીં. પૂછો તમારી પરાત્મ જે બોલે એને પૂછો તારે શું જોઈએ છે? આને પૂછો હું જોઈએ છે, અને દુનિયાભરનું જોઈએ, દીકરા દીકરીઓ વ્યવહાર, જમીન, રૂપિયા, ધન, ગાડીઓ, રાજ્ય આપવાની તોય ઓછું પડે છે. આનાથી ડબલ આ છે 2 વર્ષમાં, તોય ઓછું પડશે. એનું 4 ગણું આ છે તોય ઓછું જ પડવાનું છે. કારણ કે આ નથી ધરાવવાનું. તમારી મૂળ મિલાવાળી રૂમને પૂછો હું જોઈએ છે રાજ્ય. એના રાજ્ય સિવાય કઈ છે? તમારા રાજ્ય જોઈએ છે. અને ધ્યાનથી સુંદર સાથી તમારા આ તનો પર જે પરમધામની આત્મા બેઠી છે ને, એ કેમ બેઠી છે તમારા તનો પર? આ જીવ ઉપર, આ શરીર ઉપર એટલે બેઠી છે કે હું આ તન પર બેસીશ ને, એની પોતાની અસર કે આ તન પર બેસીશ ને તો એ મને નિરાશ નહીં કરે.
એ મારી મંજિલ મને રાજ્ય લગી પહોંચાડી દેશે. મને મારા પરમધામના પ્રેમાનંદ લગી પહોંચાડી દેશે. એ આત્મા તમારા જીવને તમારા તન પર વિશ્વાસ કરીને બેઠી છે. આપણે પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. એ આત્માની ઈચ્છા પૂરી કરવાનો પ્રયાસ કરીએ છીએ. આપણે જીવની ઈચ્છાઓ પૂરી કરવી જોઈએ, ઇન્દ્રિયોની ઈચ્છાઓ પૂરી કરવી જોઈએ. આ શરીરના હકાન રિશ્તેદારોની પાસે મારા વાલા ધામના સાથી એક આત્મા મિલતો બેઠી છે. એની ઈચ્છા ક્યારે પૂરી કરશે? એને પૂછો, શું જોઈએ છે તને? ક્યાં જવું છે તને? તો તમારી અંદરથી એક જ જવાબ આપશે, હું જોડી ફેલાઈ આ જોડીમાં રાજ્યમાં મૂકી દે, પરમધામમાં મૂકી દે. અને પરમધામ રાજ્ય સિવાય કાંઈ જોઈતું નથી. તો પ્રશ્ન, પરમધામ રાજ્ય કેમ નતા મળતા? ત્યાંથી કેમ મળતા નથી? મેં અવડે વાત મારી સાથે હતી ખબર નહીં, રાજ્યમાં મૂક્યું. એ વાત કેમ? આપણે ખેલની અંદર છે ને, ખેલની અંદર બધું જ આપણી ઈચ્છાથી ચાલે, આપણી ઈચ્છાથી જોવું છે, આપણી ઈચ્છાથી બધું કરવું છે. હકીકતમાં ખેલમાં કાંઈ જ આપણી ઈચ્છાથી થતું જ નથી, થવાનું નથી. ખેલ બનાવ્યો રાજ્ય, આયા એની ઈચ્છાથી, થાય છે એની ઈચ્છાથી, જવાનું એની ઈચ્છાથી, જાગૃત એની મરજીથી, લાગવાનું બધું જ રાજ્ય. અને તમને મને તમે વાણી પડે એટલે બધું બે ત્રણ રાજ્યનું આવેલું, તમારી પર જે દમ ભરશે બધું બેઠું. તમને રાજ્યથી એક એક શ્વાસ મળેલી છે, બધું રાજ્યનું. મારા રાજ્ય આ તો કોઈ પ્રશ્ન તમારે શું તો કે મારા રાજ્ય એકલા, બાકી બધું રાજ્યનું. તમારી જોડે જેટલું બી છે ને આજે એ બધું રાજ્યનું છે. મારા રાજ્ય સિવાય કાંઈ નહીં. તો પ્રશ્ન એ થાય, તો મારા દિલમાં પરમધામના રાજ્ય કેમ નહીં ચાલતા? આ તો પ્રશ્ન થાય, મારા રાજ્ય ચલાવવા છે, મારા દિલમાં દિમાગમાં રાજ્ય સિવાય કાંઈ ના ચાલે, પરમધામના સુખ સિવાય ના ચાલે, તો કેમ નહીં ચાલતા? તો એટલે નહીં ચાલતા તો રાજ્ય કે તું ખેલમાં આવી છે ને પીપેરોમાં, તું જે દિવસ કરના રાજ્ય જોઈને ધરાઈ ગયો ન જોવું, તું તારી ઈચ્છાઓ જે દિવસ બંધ કરી દઈશ ને, આ પીપેરો સંસાર માયાવાળો દુઃખવાળું જે ચાલુ છે ને બંધ, એ દિવસથી રાજ્ય ક્યાંક હું મારો ખેલ પરમધામ મારો તારા દિલમાં ચલાવી દઈશ. આપણું બંધ થતું નહીં, રાજ્ય એનું ચઢાવતા નહીં. રાજ્ય કે જે દિવસથી તારી ઈચ્છાઓ, તારા વિચારો, તારે આ બધું પૂરું કરવાનું, આ જો થઈ જાય, હજુ આમ થઈ જાય, દુનિયાવાળું બધું જ્યાં સ્ટોપ થઈ જાય, તારો ખેલ બંધ થઈ જાય ને, તો મારે પરમધામ વાળો ખેલ ચલાવવો છે. ખેલ તો પરમધામમાં જ આપણે ખેલીએ છીએ. ખેલ તો માયાનો ખેલ છે. પરમધામમાં આપણે ખેલ તો કરી છે, લીલાઓ તો કરી છે. એ પરમધામ વાળો ખેલ અહીં વાળો જો આપણા દિલમાં તો બંધ થાય, દિલ પતી જાય, રાજ્ય રાહ જોઈ જાય ક્યારે બંધ કરવાનું, મારા વાળો ચાલુ કરી દો. મારા તારા દિલમાં જુગનાજી બોલાવી દે, મારા તારા દિલમાં હોજ કોસરના શોખ ભરવા દે, મારા તારા દિલમાં પુખરાજબાની 16 ધારાઓનો પ્રેમ ભરવો, એ ફૂલબાગની ખુશ્બુ ભરવી છે, એ 7 વર્ણનો પ્રેમ ભરવો છે. પંડાજી की જગ્યા નથી કાંઈ. તમારા દિલોમાં ક્યાં જગ્યા છે? દિમાગમાં ક્યાં જગ્યા છે? બધા તનમાં ક્યાં લાઠી માતા લગી પણ તો ભરવો છે ફૂલબાગમાં, પણ ક્યાંય જગ્યા દેખાતી નથી. ક્યાં ભરવું રાજ્ય? સુંદર સાજી એ રાજ્ય. કારણ તમારી આ સંસારમાં તમારી સુખની કામના કરવા વાળું કોઈ હોય ને, તમને પ્રેમ આનંદમાં રાખવાનું, તમને ચિંતાઓને બલાથી કોઈ દૂર રાખવાનું હોય, એ રાજ્ય. રાજ્યને છોડીને બધું દુઃખદાયી પ્રોબ્લેમ વાળું, ચિંતા વાળું, ટેન્શન વાળું, એની પાછળ આપણે ભાગીએ છીએ. તમે બહુ જ દુઃખમાં હોય, પીડામાં હોય, કષ્ટમાં હોય, મુસીબતમાં હોય ને, બહુ જ્યારે કોઈ વાર મુસીબત સંકટની અંદર હોય ને, મારા ખુદના અનુભવની તમને વાત કરું કે આ દુઃખ હદ કરી દીધું, હદ થઈ ગયો, સહન નહીં થતું, ત્યારે આમ ખાલી એમ આંખો બંધ કરીને હાથ ઊંચો કરજો. કંચનના સિંહાસન પર જે રાજ્ય બેઠા હોય ને, આમ આંખો બંધ કરજો, રાજ્ય આમ હાથ કરે ને, એના હાથમાં હાથ મૂકી દો, સુરક્ષિત. બધી ચિંતા, બધી પ્રોબ્લેમ તો ખાલી એના હાથમાં હાથ મૂકી દેજો. કોઈ ચિંતા નહીં, રાજ્ય મારા હાથમાં હાથ છે, બિલકુલ ફિકર ના કરો, હું જોઈ લેશે.
કોઈ બહુ ચિંતા પ્રોબ્લેમ ટેન્શનની અંદર હોય તમે કે હદ થઈ ગઈ જવા સર નહીં થતો તો આંખો બંધ કરીને એક બહુ બનીને આ માથું ધંધો હોય ને એના ચિંતા ચિંતા પ્રમુખ દેજો બધી ચિંતા દૂર બધા પ્રોબ્લેમ દૂર બધી મુસીબતો દૂર એના સાનિધ્યમાં સુંદર સાચી એની જોડે રહેવાથી એને મહેસૂસ કરવાથી તમારા બધા ચિંતા પ્રોબ્લેમ દૂર થઈ જાય છે એ તમે બધા જો સુંદર સાચી તો રાજી કે છે તમે તેના વાણી આપી છે છતાંય જો તારા દિલમાં જુમનાજી ના દોડે હોચકોસર ના દોડે માણેક ના દોડે ખરાશ ના સુખ ના દોડે અને તારી રૂહ એ લેવા માટે તડપો નહીં તારા ધનીને તારા ખુદના લગી તો પહોંચવાનો પ્રયાસ ના કરે તો મોટા મોટી તો અભાગી છું અને બડે ભાગ મનુષ્ય તત્વ તો ભાગ્યશાળી છે તમે પરમ ધામના સુંદર સાચો ને દુનિયા સ્વર્ગમાં જે ભગવાન માતાજી રહે છે એમની પૂજા કરે છે દુનિયા વૈકુંઠમાં ભગવાન માતાજી રહે એની પૂજા કરે દુનિયા અસંખ્ય મંદિરો આશ્રમોમાં જઈને પૂજા કરે છે કેમ બધા એનો પ્રોબ્લેમ ચિંતા મુસીબત વિઘ્નો દૂર કરવા છે એટલા માટે અને તું કોણ તો કે તારી તો એ લીલા છે ને તારી તો એવી લીલા છે કે તારી લીલા સાંભળવાથી દુનિયાના દુઃખ દૂર થઈ જાય દુનિયાના બધા વિઘ્નો દૂર થઈ જાય દુનિયાના બધા સંકટો દૂર થઈ જાય તારી તો લીલા ખાલી દુનિયા સાંભળવાથી પરમ ધામમાં શું રાજ્ય લીલા કરે છે ખાલી તારી લીલા દુનિયા વાળા સાંભળે ધન છે દુનિયા વાળા જાવું નથી જાઓ લક્ષ્મી દેવી 7 કરોડ 85 યુક્ત તપસ્યા કરી કોઈ પાટઘાટ પર જાવ છો તો કે ના ખબર છે તમે પહોંચી જ નહીં જવાના ત્યાં મહાભારતની અમર કથા પૂછો જાવ છે પરમ ધામની અંદર ભોળાનાથજી તપસ્યા કરે છે પૂછો છે પરમ ધામમાં જવું છે વ્રજમાં આપણી રાસલીલામાં ન જઈએ પરમ ધામની તો બહુ દૂર પરમ ધામ જવું નથી કોઈ પરમ ધામના સુખ સંભળાવી દે que pecado que puede ir a un mundo bom das minhas assim na sua que né ખાલી સંભળાવી દે કે અમે ધંધન થઈ છીએ એ તમારી લીલા છે દુનિયા એટલે સચિવથી તમારી રાહ જોઈ રહી કે બ્રહ્મ સૃષ્ટિ સુંદર સદાવે પ્રાણનાથજી આવે અને પરમદમના સુખ અમારા જોડીમાં ભરી દે તમારા દુઃખ દૂર થઈ જાય અમારા વિઘ્નો દૂર થઈ જાય અમારી મુસીબતના પ્રોબ્લેમો દૂર થઈ જાય એ તમારી લીલાનો સુખ છે સુંદર સાચી એ તમારો આનંદ છે એ તમારો પ્રેમ છે અને તમે કેવા હશે તમે તમારી પરાક્રમ જોડે વિચારો તમે કોઈ વાર વિચારો કે આ સુંદર સાચી અહીંયા બહુ દુઃખ દૂર કરો ને તો તમે તમારી પરાક્રમમાં બેસી વિચારો અહીંયા તો જોઈએ ને કે મને આટલા બધા દુઃખ છે બહુ દુઃખથી આમ ત્રાહીમામ થઈ જાવ ને તો કોક વાર આંખો બંધ કરી તમારી પરાક્રમ બેસી જજો ગણજો કે એના સુખ કેટલા અને દુઃખનો ખતમ નહીં આવતો તમારી પરાક્રમના સુખ ગણે કોઈ દિવસ એના સુખ કેટલા અચ્છા એનો પ્રેમ કેટલો આજે ઈશ્વરના પ્રેમ માટે તડપીએ છીએ નાથજી કે ઈશ્ક બીજો મોહ નાથજી ઈશ્ક આપીને નામ કરો તમારી પરાક્રમનો કોઈ ગમ છે ઈશ્કના સાગરો ભરેલા છે તમે કોણ હજુ તમે તો મુસીબતો બગાડીને આપણે મેર સાગરના પાઠ કરીએ મેર સાગરના મેં ઘણી વાર ચર્ચામાં તો મેર સાગરની અંદર એક ચોપાઈ આવે છે દિલ મોબીને મેર સાગર એવી એક ચરણ છે મેર સાગર કોણ છે તારો ધીરજ મેરનો સાગર છે તું ક્યાં ભિખારી બનીને મરું છું તું તો આખા સંસાર પર મેર કરવાવાળી આખા સંસારના પ્રેમ હાલવાવાળી આખા સંસારના સુખ હાલવાવાળી એની માટે સંસારમાં ઘીના નફરત કરવા નહીં આવી દુનિયા તમારી જોડે અપેક્ષા રાખીને બેઠી છે સંસારમાં જો દુનિયા સ્વર્ગના વૈકુંઠના ભગવાનો જોડે આટલી આશા રાખતી હોય તમે તો પરમધામના છો તમારી જોડે કેટલી આશા રાખો કે એક સુંદર સાચો કને લગાવો ને મારા બધા દુઃખ દૂર થઈ જાય મારા બધા જ પ્રોબ્લેમો દૂર થઈ જાય એ તમે બધા જો સુંદર સાચી
એ તમે મૂલ્યની લાવવાના છો. તો શું કરજો, હવે શું કરજો, શું થાય કે તમે બસ આ તન પર લગભગ બધાને 40 વર્ષથી ઉપરની આયુષ્ય આપણે થઈ ગઈ છે કે આ તન પર 40 વર્ષથી આ ઇન્દ્રિયોના, જીવની, આ શરીરના જેટલા બી હેગા છે આની પૂરી કર, એ પૂરી ઈચ્છાઓ પૂરી કરવા માટે જી જાન લગાવી દોડ્યા. તમે કેવી દોડ્યા ને, ઇન્દ્રિયોની ઈચ્છા પૂરી થઈ જાય, જીવની ઈચ્છા પૂરી થઈ જાય, આ શરીરના જે હેગા છે એની ઈચ્છા પૂરી થઈ જાય. સ્ટોપ કરતો ને, હું અંદર બેઠેલી આત્માની ઈચ્છા પૂરી કરવી છે. તમે નહીં કરો એ ભરોસા hatte બેઠી મારી અંદર પરમદમની નિર્મલ રોગ શામાજી નામ રાજ્યનો રાજ્ય નામ એ રોગ બેઠી છે મારી પર. મેં એને નિરાશ નહીં થવા દઉં, એને રાજ્ય લગી પહોંચાડીશ, એના સુખ લગી પહોંચાડીશ. તો એની ઈચ્છા પૂરી કરવા થોડું જીવન, એની માટે તો જીવન દુઃખી નીતાઓ સુંદર સાચી સંસારના કોઈ કામ નહીં એટલું એ તમારા યા તમારી ઈચ્છા તો પૂરી કરો. એને શું જોઈએ છે સુંદર સાચી? એટલે રાજી કહે છે કે તમે ક્યાં ફસાયેલા હતા, કેવા કિચડની અંદર હતા, અને હવે તમે ક્યાં, મતલબ કે ક્યાં લાગ્યા છો કે कैसी थी अकाला દુનિયાની અકલ કેવી હતી કે યાર કોનું લઈ લો, કોનું ગુરુ કરું, ક્યાંનું ઉતારી કરું, કોને અપમાન કરું, કોને દુઃખ આપું, કોને પીડા આપું, કોને કષ્ટ આપું. દુનિયા તમને જે પીડા આપે છે, દુઃખ આપે છે, અપમાન કરે છે, તમે જોડે અનાક્ષના બોલે છે ને, દુનિયાનો કોઈ વસ્તુ નથી. દુનિયામાં મળ્યું છે જે પછી એમની જોડીમાં એ પીરશે ને, લોકો બીજાનું અપમાન કરે છે તો એ તમારું અપમાન કરે છે. એ લોકો બીજા કોઈના ભલું બુરું બોલે, તમને ભલું બુરું બોલે છે, એ તો મજબૂરીથી કહેવાયેલો છે, આગળથી એને તો એ મળેલું છે ને. એ ગાળો બોલે છે, તમે ગાળો, એ ગાળો બોલે છે, લોકો કે ન બોલી ગયું, એ કોક એની પર ગુસ્સે થયો, એ તમારી પર, પણ તમે એવું કામ થાવ છો. કોક તમારી જોડે અનાપશના બોલે ને, કોક તમારી જોડે અનાપશના બોલી જાય ને, તો એ એના દિલનો કિચડ બતાવે છે. તો તમે શું બતાવશો? હા સુંદર સાજી, ક્યાં આને મારું બગાડ્યું, આને મારું નુકસાન કર્યું, ના મારું આ કર્યું. સુંદર સાજી, તમારું નુકસાન ને તમારું બગડે ક્યારે ખબર? તમારું નુકસાન, તમારે સૌથી મોટું કોઈ નુકસાન હોય ને તો કોઈ તમારા રાજ્ય લઈ લે તો નુકસાન. કોઈ મજા છે તમારા રાજ્ય લઈ લે? લઈ કે કોઈ એના સિવાય કોઈ નુકસાન નહીં, આપણે જે જોઈએ લઈ લે જાય. તમે હરેક ચિંતા, હરેક પ્રોબ્લેમ, હરેક બલા, હરેક મુસીબત, હરેક સંકટ, ઘીના નફરત, આમ જેટલું આવ્યું હોય એટલું આપ દે. બદલામાં રાજ્ય જોઈએ. જેટલા દુઃખ પીડાવું હોય આપ દે. બદલામાં તમે જે દુઃખ આવો ને તો એ રાજ્ય રાજ્ય વાર વધારે હોય તો આ જોઈએ છે. બદલામાં તું જોઈએ ને બદલામાં કોઈ ગમે તેટલું અપમાન કરે ને હસતા રહેવાનું, વોર કરો, પણ રાજ્ય જઈને કહેવાનું કે આ અપમાનના બદલામાં તું જોઈએ છે. તમને જે બી કઈ પીડા કષ્ટ આપો ને બદલામાં રાજ્ય માંગો. સુંદર, કારણ કે આ બધાનું સોલ્યુશન જ રાજ્ય છે. કોઈ સોલ્યુશન, તમે કોઈ બી મુસીબત, પ્રોબ્લેમ, બલામાંથી નીકળવાના ચાલુ કદાચ નીકળી બી ગયા ને, આગળ બીજી મુસીબત છે, આગળ બીજી બલા છે, આગળ વોર ટેન્શન છે, આગળ વોર પ્રોબ્લેમ, કોઈ સંકટ છે, એકમાંથી નીકળે બીજું તૈયાર છે ને. સુંદર, અને એવું તો આપણું જીવન હતા લખ્યું, એક મુસીબત ગઈ, બીજી છે, બીજી ત્રીજી. આનું સોલ્યુશન જ રાજ્ય છે. સુંદર સાજી. અને મેં નહીં કહેતા આપણને કોઈ ભલું બુરું કહી જાય, કોઈ આપણને નિગમ તો કોઈ આપણે ધાર્યું ના કરે, ઈચ્છા પ્રમાણે ના કરે, આપણે એને ઘીના કરીએ, એને નફરત કરીએ, નહીં કરતા. રાજ્યની વાણીથી મને જે સમજ મૂકી છે ને હું તમારી આગળ સુંદર સાજી કહું, નહીં કરતા. કેમ કે જો તમને એ લોકો અપમાન ના કરે, તમારી જોડે ભલું બુરું ના કરે, તમને પીડા કષ્ટ ના આપે, તમને દુઃખ ના આપે ને, તો તમે રાજ્યની તરફ જાવ જ નહીં. એ લોકોના ત્રાસથી તો રાજ્ય તરફ જઈએ છે ભાઈ. ખબર છે કે એના લોકો જોડે દુઃખ છે, પીડા છે, પ્રોબ્લેમ છે, અમને આપે છે, એના કરતા હાલ ભાઈ રાજ્ય તરફ આપણે. તો એ લોકો જે આપે છે ને એ તો ધંધો છે. તમે
એક દિવસ એટલા ખુશ છે જ્યારે તમને દુઃખ આપ્યું છે, ગાળો બોલી છે, અપમાન કર્યું છે, તમને કોઈ કષ્ટ આપ્યું છે ને, એમને તમે ઘરે લગાવશો એક દિવસ અને એમને ભીસ્તો આલી જશો કે આ યાર તે પીડા આપી હતી તો હું રાજ્ય તરફ ગયો. જો મને આટલી પીડા કષ્ટ ના આપ્યો તો હું રાજ્ય તરફ ના જાત. એમને એક દિવસ તમે ઘરે લગાવશો, એમને ભીસ્તોમાં અખંડ કરીને પરમધામ છે કે આ થેન્ક યુ તે દુઃખ આપ્યું તો, અને આજે દુઃખ આપો તો કેવું લાગે છે? સુંદરજી આખી ઉલટી વાળી છે ને, એનું ઉલટી છે ઉલટા યાર ઘીના કરવાના પ્રેમ કોણ કરવાની કે પ્રેમ કર, દુખાવાના ચૂપ કોણ આવે? સુંદરજી આ છે આપણી શરત, ધામ કી ના છોડીએ, આપણી ધામની શરત છે. દુખાવાના, ઘીના કરવાના, ગલે લગાવવાના, પ્રેમ કરવાના, કષ્ટ આલવાનું. સુંદર સાજી માની માની રાજ્ય સુંદર કોઈ દેત કસાલા તુમ ભલા ચાહ્યો, અમે કસાડવાનો વગર નહીં, તમે પરમધામના સુંદર સાચો. કદું ખાપ્યું ને છે બદલામાં મારું પરમધામનું સુખ લઈને છે નહીં પડી શકે કોઈ બી કાંઈ બી તમને સંસાર વાળું ગયા પણ બદલામાં આપે કે સંસાર જોડે જે મેં નહીં કહ્યું એટલે સંસાર વાળા જોડે જે છે એ તમને આપે છે, એમનું કોઈ વગર નહીં. દુઃખ પીડા સંકટ મુસીબત પ્રોબ્લેમ બનાવ એ છે. જાઓ તમારા આગળવાળા વિવાહ જોડે સુંદરતા છોડી તો એ છે તમને પીરસે. તમારી જોડે શું છે? તમારી જોડે રાજ્ય છે, તમારી જોડે પરમધામ છે, તમારી જોડે પરમધામનો આનંદ છે, તમારી જોડે પરમધામનો ઈશ્ક છે, તમારી જોડે પરમધામનું સુખ છે. તો તમે દુનિયાવાળા પીરસશો ને, તમે પરમધામના છો તો પરમધામ વાળું જ પીરસો. લઈ જા જોઈએ તો જેને જોઈએ લઈ જાઓ. એમના ધણીએ જે જોડીમાં આપ્યું છે ને, પણ આપણે માયાએ જે જોડી ભરી છે ને એ દુનિયા તો ખુદ બી દુઃખી વાળો નહીં દુઃખી કરીએ છીએ. આપણે ત્યાં છે ને માયા વાળું બધું લઈ દોડીએ છીએ. આપણે દુઃખી પરિવારને દુઃખી નાગરને દુઃખી રિશ્તેદારોને દુઃખી બધાને દુઃખી કરીએ છીએ. રાજ્ય ના લઈ દોડો સુંદર સાજી. ખુદ બી સુખી વાળો બી સુખી, ખુદ બી ધન મેં આજે સવારે ચર્ચામાં કહ્યું દિવાળીમાં 9 વર્ષ ચાલુ થયું, થોડા સમય પછી ડિસેમ્બર પતી જવાનું 9 વર્ષ ચાલુ છે. આવતા વર્ષ માટે 2024નું ચાલુ થાય તો 2024માં એક સંકલ્પ કરીએ. મેં ખુદ કર્યું છે એટલે તમને કહું છું, નહીં નહીં કરો. સંકલ્પ કરીએ. મેં અમારી બાજુ તો હરવા કરતો 4 વસ્તુ મેં 4માંથી કોઈ એક કરી લો ને, સુખી થવાનો સૌથી મોટો મંત્ર રાજ્યની મેળવી તમારી આગળ કહું છું. તમને માયા સંકટ દુઃખ દૂર કરે ને તો હું કહું મંત્ર. પહેલું એક નક્કી કરો કે રાજ્ય સિવાય કાંઈ બોલવું નથી. જ્યાં બી કોઈ બી જોડે વાત કરીશ મારા ધણીની વાત કરીશ. પહેલો મંત્ર છે રાજ્ય સિવાય કાંઈ બોલવું નથી. તું પરમધામ એક રાજ્ય સિવાય કાંઈ નહીં બોલવા વાળી. અહીં આખા દુનિયાનો બકવાસ કર્યા કરે. બીજો મંત્ર છે કે રાજ્ય સિવાય કાંઈ સાંભળવું નથી. દુનિયાને આ હારો ના ખોટો નાને હારું કર્યું, નાને આમ કર્યું, નાને આમ કર્યું, વિચારતાની અંદર કામ કરે છે. તમે તમારી મૂળ મિલાવાની રૂપ ન પૂછો કે રાજ્ય સિવાય કાંઈ સાંભળો, કાંઈ નથી સાંભળો. રાજ્ય સિવાય બોલવું નથી, રાજ્ય સિવાય સાંભળવું નથી. બે મત થઈ ગયા સુંદરજી. પછી રાજ્ય સિવાય કઈ સોચવું જ નથી. હું એકલી બેઠી છે, ક્યાંય બી બેઠી હશે ને, હું મારા પોખરાજ ન સોચીશ, માનેક ન સોચીશ, વોચકો સમજીશ, હું ચોખ્ખાઈમાં મારા ધણીની સાથે શેર કરી રહી છું, એમ સોચીશ. જો કોઈ દુઃખ તમારી નજીક બી પહોંચે તો કારણ તમે સોચો તો કોને સુખને, પરમધામના રાજ્યના, પછી બોલવાની જરૂર ના પડે. સુખ કો નિધાન જય જય, સુખ કો નિધાન, સુખ કો નિધાન જય જય, પરમ નિધાન શ્રીમંગલે શ્રીમંગલ આરતી. સુખ જેના દિલમાં સુખ ચાલતો, સુખના વિચારો ચાલતા હોય, રાજ્યની હાથે તરતરવામાં, રાજ્યની હાથે અમારે પાટા જોડામાં,
રાજ્યની હાથે જમુનાજીની જિલ્લામાં રાજ્યની હાથે રસોઈની હવેલીમાં જે આરોપતા હોય, જેના દિલદીમાં આ વિચારો ચાલતા હોય, બતાવો એમાં દુઃખ ક્યારે, માયા ક્યારે, મુસીબત ક્યારે, પ્રોબ્લેમ ચાલે તરત જ યાર અહીં તો ભક્તિ માતાની રાજ્ય વાળું ચાલે આ મના રહે હવે બીજા ન કહે બીજા પર જે હુમલો કરે કોકડી ઉપર બે કે આ કરવા તો કે હાય એવું નહીં દુઃખના માટે કોઈ જગ્યા ન બચી રાજ્ય ચાલે છે પરમધામ ચાલે છે ક્યાં જગ્યા છે તો રાજ્ય સિવાય આ વિચારવું નથી ત્રણ વાત થઈ કે રાજ્ય સિવાય બોલવું નથી, રાજ્ય સિવાય સાંભળવું નથી અને રાજ્ય સિવાય વિચારવું નથી. અને ચોથી વાત મેં કહી નહીં કે અને રાજ્ય સિવાય કાંઈ જોઈતું નથી. કોક માગે આ તને યાર ગરદન કાપીને અંદર લઈ જાને બધા રાજ્ય આવે કાંઈ નથી જોઈતું. હવે બહુ બધી દુનિયામાં પ્રાપ્ત કરી છતાંય હું હતું લઈ છું આજ બી મારા ધની વગર મારા રાજ્ય વગર રાજ્ય સિવાય કાંઈ નથી જોઈતું. રાજ્ય બી આ કહી દે ને બોલ શું જોઈએ તું જોઈએ તારા સિવાય કઈ નહીં તું મને તું આપી શકે છે. તારી મહેર નહીં જોઈતી, તારી કૃપા નહીં જોઈતી, તારી નિસ્બત નહીં જોઈતું. મને તું જોઈએ છે રાજ્ય. કઈક રૂહના રાજ્ય સિવાય કઈ નહીં જોઈતું. તમને સંસારમાં કોઈ દુઃખી નહીં કરે. સુંદર આ 4 મંત્રો છે, 4માંથી એક અમલ કરજો સુંદર સાજી. અમે સુંદર સાથે રાજ્યની મેર થયા અને કદાચ તમારાથી ના થાય ને તો રાજ્યને અરજી કરજો કે રાજ્ય આવું જીવન બનાવી દે મને, હું તારા મય રહું, તું મારા મય રહે. આપણા દેશ સિવાય કોઈ નહીં, તારા મારા સિવાય કોઈ નહીં. આ બધા જ પ્રોબ્લેમ એના મારા સિવાય બીજું બધું વચ્ચે પૂછ્યું છે ને માયા બધા સગવાનો અંત એ બધું એટલો બધો પ્રોબ્લેમ છે. પરંતુ એના મારા સિવાય કોઈ નથી. ईद नहीं कहते किन झूठे कबीले में थे केवा झूठा कबीलाમાં લાગેલી હતી. હવે માની મળી ગયા ચર્ચા સાંભળું છું ને હું પરમધામની અંદર લાગી જાય. તું તારી પરમધામમાં સવારી કર ને તારા પશુ પંખીઓમાં સુંદર સાજી પરમધામમાં તને કોઈ ડર લાગતો તો કેવી નહીં ડર. અહીંયા તો આટલું ધન, આટલા દીકરાઓ, આટલા હગા, આટલો પરિવાર આ બધું છે તો અહીંયા ડર જતો નહીં. ક્યાં હજુ આમ થઈ જશે તો આમ નહીં થાય તો હજુ તું ડર ભૂખ બનીને ફરું છું ને ખા ડર કેવી નહીં ડર છું કે પરમધામમાં કેટલો પુખરાજ પહાડ જેટલો મોટો હાથી આવે ને તો એમાં છોડ પકડી પડી જાય ચાલ બે જાય એટલા મોટા હાથી પર કંટ્રોલ કરવા વાળી ત્યાં નાનાથી ડર જ કે કોનું બંધ કામ કરતો કઈ કઈ નામ હતી અને ક્યાં ફસાઈ ચૂક્યા છે. कैसे तुम्हारे अमल કેવો અમલ કરજો અને કહે છે તારી અક્કલ કેવી થઈ ગઈ. રાજી પૂછે છે તારી અક્કલ ક્યાં ગઈ, પરમધામની અક્કલ ક્યાં ગઈ. નહીં ને આપણને એમ લાગે કાંઈ નોરી તરફ લાગી તો રાજ્ય કહે છે તો હું જાગૃત બુદ્ધિ નિજ બુદ્ધિ લઈને આવ્યો છું ને મારી લઈને તારી નહીં અક્કલ ને મારી નિજ બુદ્ધિ લઈને એટલે નહીં ઉતર્યો દાગોદની અંદર. તારા જોડે તારો ઈશ્ક નહીં ને તમને એવું લાગે કે મારો ઈશ્ક મારું મૂળ મિલાવો છો તો રાજ્ય કે મારું વાપરી લે. પાછા પરમધામ ના જઈએ ને ત્યાં લગી રાજ્ય કે મારો ઈશ્ક વપરાય એટલો વાપર નહીં ખૂટા. બીજા કોઈનો વાપરમાં ના જતી. મારો પ્રેમ વાપર, મારું બધું જ તું વાપરી લે ક્યારેય નહીં ખૂટા. સુંદર છે રાજ્ય કે તમે બધા મારું વાપરી લો. આમાં બધું જ આપણને રાજ્યનું મળી રહે. તો એ વાપર કે એ અકલ ક્યાં ગઈ. अब कैसे सहूर है तुमको કેવા સહુરમાં પેલા તો દુનિયાભરની બધી વાતો કીચડમાં લાગી હતા. રાજ્ય સિવાય કઈ નહીં. કેવા સહુરમાં લાગે છે. પેલા બેટા તો વાણી ગાઓ છો, વાણી સમજો છો, વાણી મડુબો છો, એ પ્રેમમાં લાગેલા છો. સુંદરજી કેવા સહુરમાં તમે લાગેલા છો. पाई कौन सोहबत કોણ સોબત અત્યારે સોબતમાં દુનિયા, પરિવાર, હગા, તન, ખેતરો, જમીન, નોકરીઓ હતી ને वो सोबत राज्य जुड़े
હવે તો એના હાથમાં હાથ મૂકવો છે, હવે તો એની બાજુમાં ઊભું રહેવું છે, સમજો છે? હવે તો એની હાથે દોડવું છે, હવે તો જીગલા એની હાથે કરવા છે, હવે તો આરોગવું એની હાથે છે. બસ મારે એ મારા ધણીની હાથેની લીલામાં સામેલ થઈ જવું છે, સમજો? કોની સોબતમાં તું લાગી ગઈ છે સુંદર સાજી? ધન છે સુંદર સાવા, જે ધણીની સોબતમાં એની સાનિધ્યમાં ધણીની લીલામાં છે સુંદર સાજી. આ બધી જ વાતો તમને તમારી લીલા હાથે, તમારા સુખ હાથે, તમારા પ્રેમ હાથે જોડે છે. રાજી કે ન્યા છે ભૂલી જઈશ તું બી થોડો, તને યાદ કરે છે, તને તારા હાથે જોડીશ, તારા મોડી લાવા હાથે, તારા રાજી હાથે, તારા પ્રેમ સુખ આનંદ હાથે તું જોડાઈ ગઈ તો ધંધર છું. પણ અહીં વાળું આપણે બધા જોડે જોડેલા છીએ. હું કામ જોડે બધું દુઃખી તને કરે છે ને, તું સુખમાં જોડે જા. किन कबीले में थे, किन कबीले में थे, કબીલે ને એટલે કેવા પરિવારની અંદર, કેવા કબીલામાં, કેવા હકામતો હતી, બધાય તને દુઃખ દેતા હતા ને, બધાય તારું સુંદર છે ખબર નહીં. તું વિચાર કર કે પરમધામમાં અહીં તો કોઈ તારું મન, તમે હારી કાર લાવો, ગાડી લાવો, દીકરાના બાઇક લાવી આવો ને, પણ કદાચ કોઈ તકલીફ આવે ને, તમે એ દીકરાને કહો ને તમે ખુદ પૈસા કમાઈ લાવે કે મંદિર લગી, કરાચી લગી, કંઈ લગી મૂકી જાય કેમ કે ટાઈમ નહીં, સમય નહીં. તમારે ખુદ તમે જેનો મદદ કરી એ તમને મદદ કરવામાં હાથ ઊંચા કરી દેશે. રાજજી છે તો બધા મેં એવું ક્યારે તને કોઈ મારા જોડે ટાઈમ નહીં. રાજજી કે આજે મોલની નામ નવરોજ બેઠો એટલે ભૂખરાજ પાડની છે, માણેક પાડની છે, તારી જોડે ટાઈમ છે, ભાઈ છે, સમય છે તારી જોડે, ભાઈ છે. મેં તો આજ બી ફ્રી જ બેઠો છું. તું કેવા કબીલો, તું જે પરમધામમાં છું ને, બધા એ પરમધામમાં કોણ તને પ્રેમ નથી કરતો? પ્રેમ મારું પરમધામ તને નથી જોઈતું. બધા એ પરમધામમાં કઈ જગ્યા પર દુઃખ છે, ક્યારે તું દુઃખી થાય, શી સુખમાં તાર ન જાવું, તે કેવા આનંદમાં રહેતી તું, તારી આનંદમાં ન થાવું, તું ક્યાં લાગેલું છે? બધા પરમધામમાં કોણ તારું નથી માનતું? સાહેબ પશુ પંખી રહે ને, તું જુમનાજીને એમ કર ને જવું જતું હોય ને એમ કે ઊભી થઈ જાય તો જુમનાજી ઊભી થઈ જતી. તું ઈચ્છા કરતી તો વરસાદ આવતો, તું ઈચ્છા કરતી તો ઠંડી મોસમ આવતી, તારી ઈચ્છાથી બધી ઋતુ બદલાતી. આ સંસારમાં પ્રકૃતિના નિયમથી આપણે ચાલવું પડે છે, એને આધીન છે. પરમધામમાં પ્રકૃતિ તારી આધીન. તું કહું સુરતની જગ્યાએ બદલી ચાંદાય છે, ચાંદાય છે તો અહીંયા કરી જોજે. કોણ તારું નતું માનતું? અહીં તો તારા દીકરા તારું નહીં માનતું, તારા હગા જમીન દીકરીઓ તારું માનવા તૈયાર નહીં, કે તો સમજ માનતા, ચાંદ તારું માનતા. આખો પરમધામ તું કહું એમ થતું. તારે એવા પરમધામનું ન થવું જ્યાં તારે રોજ અપમાન થાય, રોજ તને ઘીના મળે, રોજ તને નફરત મળે, રોજ તને દુઃખ મળે છે, તે ક્યાં ફસાઈ પડી જતું. તો આવી જા પાછી આપણે કે લાગી જા પાછી આપણા પરમધામની અંદર કે છે अब कैसी राखत हो निस्बत, કોની જોડે નિસ્બત? કાર્ય તો નિસ્બત રાજજી જોડે, રંગમોલ હાથે, માણેક હાથે, જુમનાજી હાથે. કહો મારી નિસ્બત અહીં મારા જોડે બધા ઠીક છે. અમે સ્તંભ પર બેઠા છીએ એટલે નિભાઈ જવાનું. સુંદર દિલ દિમાગના વિચારોમાં તો રાજ્ય જ ચાલવા જોઈએ. कैसी पाई सराफी, કેસી સરાબી, તને શું પ્રાપ્ત થયું કે છે? कैसी आई तुम्हें पहचान, કેવી પહેચાન થઈ? તે કેવી પહેચાન તારા ધણીની કરી, તારી કરી, તારા સુખની કરી કે છે? हक बका चिन्ह कौन जिनिए, તે આ પરમધામમાં આયા પછી તારા ધણીને ચિહ્ન મતલબ કે ઓળખાણ કર્યા. पाया कैसा इसक ईमान, તને કેટલો ઈમાન છે અને કેટલો ઇશ્ક છે તારી અંદર. સુંદર સાજી, મેં શરૂઆત જ વાત ત્યાંથી કરી ને
કે બસ ઇલમ સમજાવવાનું કામ કરશે, આગળ ઇલમ ખતમ. સમજણ પડી? પરમદાના જો મોલબીલાનો જો રાજી જો 25 ઇલમનું કામ પતી ગયું. એથી ઈશ્કની લીલા, ઈશ્કનું કામ ચાલુ થશે. કારણ કે આપણું ગાડું ઈશ્ક વગર નહીં, અને ઈશ્ક વગર આપણું ગાડું અટક્યું છે. લાવો પ્યાર ના કરો, દીદાર ના, ઈશ્ક બિન હક નામ છે. તો ઈશ્ક કેવી રીતના આવે? સુંદર સાજી જગાય કેવી રીતના? તો એક રાજી વગર, એક પરમદાના 25 પસ વગર ના ઈશ્કા વગર ના જગાય. કારણ કે ઈશ્ક તો પરમદાનમાં જાય ને રાજી, પરમદાનમાં જાય. આપણે ત્યાં લાગવું નહીં એટલે આપણે અંદર આવતું નહીં, આપણે પૂછાતું નહીં. સુંદર જે સુંદર સાથ પરમધામમાં લાગ્યા એમના દિલોમાં ઈશ્ક આવે, એમના દિલોમાં આનંદ આવે, એના દિલોમાં પ્રેમ આવે. સંસાર હાથે લાગ્યા ઘી નફરત નીચે આવશે. પરમધામ રાજી હાથે લાગ્યા પ્રેમ ઈશ્ક આનંદ આવશે. તમને કોઈ ઘીના નફરત ઈર્ષ્યા કરે ને તો બિલકુલ નહીં ગભરાતા, ખબર પડી જાય કે આ દુનિયા હાથે લાગેલો છે, માયા હાથે. એટલે તેના દિલમાં ઈર્ષ્યા, ઘીના નફરત, અહંકાર પડેલો છે. અને જે રાજી હાથે લાગશે ને એના પ્રેમ, સુખ, આનંદ, શાંતિ આવશે. ક્યાં લાગ્યા છો? તું કહે છે તારે જોઈએ જ છું. जागत हो के नींद में બહુ ગમે છે. સુંદર સરીરાજી પ્રશ્ન કરે છે. બોલો શ્રી પ્રાણના प्यारे की है। જે ઊંઘતા હોય ને એમને પ્રશ્ન કરે છે. શું કહે મારા ઘડી जागत हो के नींद में મારી રૂહ તું પીપીએમાં આયા પછી જાગું છું, ઊંઘું છું. આ પ્રશ્ન કેમ કરે છે? એટલા માટે પ્રશ્ન કરે છે કે તારે જાગતા વાળું જોઈએ છે કે નીંદ વાળું જોઈએ છે? બે બધું જોઈએ છે. તમે જાગી ગયા હોય ને, તમે જાગી ગયા હોય ને તો તમને જાગતા વાળું જોઈએ. જાગતા વાળું પરમધામ 25 પક્ષ રામજી, શ્યામાજી, જુમનાજી, માણેક, હોજકો, સરબરીરામ, ચોકીરામ એ જોઈએ ને તો તમે જાગી ગયા. અને એને છોડીને અગર સંસારની કોઈ બી ઈચ્છા છે, દુનિયા વાળું જોઈએ છે, ઊંઘો છો. તને નીંદ વાળું જોઈએ છે, તને સપના વાળું જોઈએ છે, તને દુઃખ વાળું જોઈએ છે, તને પ્રોબ્લેમો મુસીબત વાળું જોઈએ છે. અને એમાંથી નીકળવું નથી. રાજી એ પૂછે છે શું જોઈએ છે? મેં તો બે આપીશ, લઈને આવ્યો છું. બોલ શું જોઈએ? જાગતા વાળું, નીંદ વાળું કહે છે સુંદર સાજી. विचरत हो के फरमोश વિચારું છું કે ભ્રામું છું? આ પ્રશ્નો મને બહુ જ ગમે છે. અને આનાથી ઘણી બધી મને પ્રેરણા મળી. ખીલવતની વાણી છે સુંદર, લગભગ આઈ થિંક 11મું પ્રકરણ છે. અને પ્રકરણનું નામ શું છે? બહુ સુંદર નામ છે આ પ્રકરણનું. સુંદર સાજી તમને સમય મળે ને તો આખું પામે તો 2-4 ચોપાઈ રહે. સુંદર સાજી પ્રકરણનું નામ જ એટલું સુંદર છે ને, ભણજો આખું પ્રકરણ 100 ચોપાઈનું પ્રકરણ છે. સુંદર સાજી सूरत हक इसक मगज का बेशक સુરત हक इसके मगज का बेशक હકનો ઇશ્ક, રાજ્યના ઇશ્કનો પ્રકરણ. અને પછી કે મગજ બેશક, અને એ તમારું મગજ બેશક કરી દે. રાજ્યનો ઇશ્ક કેવું 100 ચોપાઈ છે પણ જે બહુ સુંદર. મન ખબર નહીં રાજ્યની મેળી ઘણી ચોપાઈઓ એવી છે ને આ પ્રકરણમાં કે મને જ હજુ સમજમાં નહીં આવી. પણ રાજ્યની મેળી તમને સમજમાં આવી જશે. અને નહીં સમજાય ને ચોપાઈ ત્યાં લગી આગળ નહીં વધવાનું. એમ છે પછી આગળ વધવાનું. સુંદર છે. તો એટલા માટે શું કે વિચારો કે નીંદ નહીં, પણ વિચારવું નીંદમાં કોને કહેવાય? નીંદ એને કહેવાય કે સપનાવાળા જેટલા બી વિચાર તમારી અંદર ચાલે છે ને તો તમે નીંદમાં છો. પરમધામ વાળા વિચાર ચાલુ થઈ ગયા તો તમે જાગૃત છો. તું સાચી વાત વિચારું છું તું કે બે ફૂલ કેવા છે, હોજકોસને એક હીરાની પાલ કેવી હશે, એ 24 પહોળ કેવો હશે, ફૂલ ભાગ કેવો હશે, એ વિચારો ચાલુ થઈ ગયા ને તો તમે જાગૃત છો. એના સિવાય સંસારના વિચારો ચાલે છે તો ભલે તારતમ લીધો હોય, કોઈ બી ની જોડે ગયા મળે, મંદિરોમાં સ્થાનોમાં દોડતા હોય ને તો એ સુંદર છે રાજજી કે તું નીંદમાં છું. જાગતા વિચારો, નીંદવાના નીંદના વિચારો, નીંદ એટલે સપનું, માયા, જૂઠ, દુઃખ ઈ ચાલતા હોય તો તું તો નીંદમાં છું કે છે. सीधी बात जाग करत हो જાગી તો સીધી વાત કરે, રાજ્ય સિવાય કઈ નહીં. અને સપનામાં યાર રાજી રાજી પણ આમ એ કરવાનું, નામ એ કરવાનું, નામ એ
ગોળ ગોળ ફેરવી છે. સપનાની બુદ્ધિ જેવી છે, માયા જેવી છે, તમને ગોળ ગોળ ફેરવે. માયા તમને કેવું છેતરાવે ખબર? સુંદર કેવું છેતરાવે. નહીં વાણીમાં કીધું ચંચલ ચતુર પર ચાલે છે. તમને માયા કેવું છેતરાવે? અમારી હાથે છેતરાવના અમારા જીવનના અનુભવ એટલે અમે તમને કહીએ છીએ સુંદરજી કે તમે રાજ્યમાં લાગેલા છો, રોજ દોડો છો, પારાયણ પ્રોગ્રામમાં ચિતવન કરો છો, સેવા કરો છો, બહુ સારી મેળ છે. તો તમને હું કરે, તું તો બહુ કરું છું, જો આ તો કાંઈ નથી કરતા. માયા તમારી સરખામણી કોની જોડે કરાવો? જે તમારાથી નીચેના હોય એની જોડે કરાવો. એટલે આપણે ભૂલી જાય બહુ કરીએ છીએ. તમને દાખલા તરીકે કોઈ સ્કૂલમાં બચ્ચો હોય ને 5મો નંબર પાસ થાય ને તો એ બચ્ચો 8મા નંબર 9મા 10મા નંબર વાળો વિચારે કાં તો 8મા નંબર એનાથી તો હું પણ ભાઈ તારી ઉપર 5 પાસ થયા છે એનું. તમને તમારા ઉપર વાળો જોડે સરખામણી જ ના કરો દે. તું તો 1 નંબર છો, તું હોશિયાર છો, તું રાજ્યમાં લાગે, તું બહુ સેવા કરે, તારા જેવું કોઈ નહીં, તારા જેવું તો હજુ કોઈ કરતું નહીં. માયા આવા વિચારો કરીને તમને આગળ નહીં વધવા દે. તો તમારાથી આગળ આપણાથી આગળ કોણ? તમે જુઓ ને કે આપણી 40 વર્ષની ઉંમર મોટા ભાગની થઈ ગઈ, કાંઈ અમારી થઈ ગઈ. એટલે તો જેના રાજ્ય પ્રાપ્ત થયા ને એમને મોટા ભાગે 40 વર્ષમાં મેં અભાગી નહીં જેવી ગજુ મને 40 વર્ષ પર મારા ધણીને પ્રાપ્ત નહીં કરી. જે તમારી આગળ છે, દેવચંદ્રજી, શ્રીજી, રામદાસજી, છત્રસાલજી, રામદાસજી, એમની હાથે સરખામણી મૂકો. ક્યાં સરખાવ? કોઈ બી રામરતનદાસજી, બાબાદયારામ, જોગનદાસજી, એમની હાથે સર એમના જેવું હજુ તો એટલે છેતરશે માયા તમને. કારણ કે આપણું પેપર આપણે તપાસો ને આપણે હોમાંથી હો આપીએ હું તો બહુ હારો, મેં તો બહુ રાજ્ય માટે કરું છું ને, વાણી કરું છું, સેવા કરું છું, ચિતવન કરું છું, હજુ સુધી વાત મહેનત કરવાની છે. એટલે કે છે તું ઈ વિચાર કર, તું હોશ કે બેહોશ. પ્રશ્ન જરા પડજો. એટલું સુંદર મને લાગ્યું આ પડતો તો તારો મને વિચાર કર આજે આવું કેમ પૂછતા છે મને? હોશમાં છું, બેહોશ છું. તો તરત જ અંદર આત્મા કહે કે હોશમાં હોય ને, હોશમાં એને પૂછો, હોશમાં પ્રોપર હોશમાં છે ને તેના રાજ્ય સિવાય કાંઈ ના જોઈએ. અને બેહોશીમાં રાજ્ય સિવાય બધું જોઈએ છે. તમારી આત્માની વાત છે, શું જોઈએ છે? રાજ્ય પ્રશ્ન કરે છે, જવાબ તમારી જોડે હોવો છે. હોશમાં છું, બેહોશમાં છું. હોશમાં હોય તો શું જોઈએ છે? બેહોશમાં હોય તો શું જોઈએ? સુંદરસાજી ઈ પ્રશ્ન કરે છે. દરી વિચાર નીંદ બે તો ન હોય. પ્રશ્ન કે નીંદમાં હોય તો વિચાર ના આવે ને. તું એવું લાગે કે હું નીંદમાં છું, સપનામાં છું, તું રાજ્યના પ્રોગ્રામમાં કેમ આવું છું? સપનામાં હોય તો ચર્ચામાં કેમ બેઠી છું? સપનામાં હોય તો તું આ વાતો સાંભળીને તને આનંદ કેમ આવે છે? તું ખુશ કેમ દઉં છું? જો સપનામાં હોય તો તું સપનામાં નહીં. અને સપનામાં હોત તો તું રાજ્યની વાતો સાંભળત નહીં, સાંભળત તો સમજ ના હોત, અને સમજો તો વિચારો તો નહીં, અને વિચારો તો પહોંચવાની તું તૈયારી ના કરું. તું સાંભળું છું તો તું નીંદમાં નહીં. સાંભળ્યા પછી તું વિચાર બી કરો મારા ધણીની મારી મૂળ મિલાવવાની વાત સમજે તો મારી ચુમનાજીની જેની પર હોજું જતી તો મારી વાત ચાલે છે. વિચારો છું તું. અને પછી એ સાંભળ્યા પછી વિચારું છું એ ચુમનાજીને, અને વિચાર્યા પછી તું ત્યાં પહોંચવાનો પ્રયાસ કરું છું, એની માટે તારકું છું. મતલબ કે ચુમનાજી નહીં છું, તું રાજ્ય નહીં છું. તું રાજ્ય સિવાય કોઈ નહીં. નહીં તારા દીકરાની, નહીં તારી દીકરીની, નહીં તારા જમીની, નહીં દાહોદની, નહીં ક્રોધની, નહીં પીપોળની. તો ક્યાં મૂળ મિલાવાની. તો કોણ? રાજ્યની. અત્યારે એ બધા જોડે ફિટ થવાનો પ્રયાસ કર્યો ને, આની જોડે ફિટ થઈ જાય, આની જોડે 400 વર્ષ દુનિયાવાળા જોડે આપણે કંઈ ફિટ જ નહીં થતા. કેમ? એ દુનિયાના છીએ જ નહીં. એટલે આપણે પરમધામના છીએ, આપણે રાજ્યના છીએ. તો આપણે કોની જોડે ફિટ થઈએ? રાજ્ય જોડે ને, મૂળમાં જોડે, રાજ્ય જમનાજી જોડે. એટલે કે છે વિચારું છું કે નીંદમાં છું. જાગે નીંદ રહે
ક્યો કર તું જાગી ગયો હોય તો બીક ના રહે. પણ તું એવી છું ને નહીં નીંદમાં કે નહીં જાગે. તમને રાજ્ય જોઈએ છે માયા જોઈએ. તારી હાલત એવી વચ્ચે વાળી બની બેઠી છે ને કે રાજ્ય કહું છે માયા જોઈએ છે બેન. તું વચ્ચે આવીને ઊભી છું. તું ફેસલો નહીં કરી શકતી કે આ પાછું જવું કા બાજુ રાજ્ય પકડી લો કે માયા પકડી લો. જ્યાં લગી પછી કદાચ રાજ્યની વાણી ખબરું ને તો તને એટલો વીર છે કે ના હો તો રાજ્ય સિવાય કહીને પણ એ ઊભી થઈ પેમ કે યાર ના યાર હજી તો ક્યાં પછી તો દુનિયા વાળો સંસાર વાળો પછી ચાલ્યા કરે. માયા એક વિચારતા ને પછી પરમધામ વાળો નહીં કરે. એવી તારી હાલત બની બેઠી છે કે તને વચ્ચો વચ ખડી કરી દીધી છે. એથી નિર્ણય તારે કરવાનો છે. વિચાર દેખો તો અચરજ. હવે આ વિચારું છું ને તો આશ્ચર્ય કરવા વાળો વિચાર છે કે સાંભળું છું બધું રાજ્યનું જોઈએ છે માયા. હું કહું છું મૂલ્યવાળી રોજ સંસારની અંદર હું કહું છું રાજ્યની રૂ પરમધામની દોડ છું દાહોદની અંદર. આશ્ચર્ય જેવું વિચાર આવું કોણ કરે? શું મિત્રો ના કરે? આ આશ્ચર્ય જેવો વિચાર છે કે જે દેખો ફરામોશી હોશી દિલ ધરમ. હવે રાજ્ય કે તું ફરામોશીની હાસી દિલ મને કારણ જે દિવસ પરમધામમાં જાગૃત થઈ છું ને રાજ્ય આટલી મહેર આટલી કૃપા આપણી બધા સંકટમય દૂર કર્યા. આટલા પારાયણ પ્રોગ્રામ આટલી ચર્ચાઓ આટલા બધા દાહોદમાં પ્રચારકોના બધું તો એમને ના જાગે. આટલી બધી મહેનત કરાઈ રાજ્ય મારા માટે તોય મારી અંદર ફરક નતો પડતો. તોય મને રાજ્ય નતા જોઈતા. તોય મને પરમધામ નતો જોઈતું. કેવી આશિક છે રાજ્ય કે હું તને દુનિયાનું જૂઠું પડાવવા માંગતો હતો પકડાઈ. કેટલા પ્રચારકોને મોકલ્યા, કેટલી ચર્ચાઓ, કેટલા પારાયણ, કેટલા વર્ષથી દોડ લગાવી છે. કેટલો દોડો છે તમે બધા. કમ મહેનત નહીં રાજ્ય કરાવતા. સુંદર સાજી આશ્ચર્ય જેવી વાત છે કે રાજ્ય એટલું બધું કરતા છે ને રાજ્ય એની તો હસી થવાની છે કે આપણે પછી જે રાજ્ય ના જોઈએ એની તો બિલકુલ હસી છે કે જે આડ બ્રહ્માંડ દેકે. ધ્યાનથી સુંદર સાજી એક બાજુ રાજ્ય છે આ બાજુ હું ઊભી છું અને વચ્ચે શું છે મારા ફરી પડે આડ બ્રહ્માંડ દેકે. અને મારી વચ્ચે આડું વચ્ચે શું ઊભું છે તો કે બ્રહ્માંડ હટાઈ દે રાજ્યને હું નથી હટાવવાનો તું જાતે હટાય આમે હું છું. રાજ્ય અને મારી વચ્ચે આ બ્રહ્માંડનું જેટલું બી દેખાય છે એ વચ્ચે આડું છે. હટી ગયું આને રાજ્ય છે સુંદર છે. આટલું નહીં હટતું અમે બી પ્રયાસ કરી છે એવું ના મળે કે મેં રાજ્યને પ્રાપ્ત કર્યા એમ જોઈ લીધા છે. અમે તમારી જે મંજિર પછી લાગી છે રોજ એક કદમ ઓર રાજ્યની હોય રોજ એક કદમ ઓર રાજ્યની હોય માયાથી થોડું દૂર તમારા બધાના આશીર્વાદથી રાજ્યના પ્રેમથી મેળથી હવે આ વાણીનું બળ લઈને રાજ્યની કરી એના ઈશ્વરમાં એના આનંદમાં એના સુખમાં લૂંટવાનો પ્રયાસ કરીએ છીએ. સુંદર બહુ દુઃખ મળ્યું હાય તરાહીમાં બહુ બલાવો આગળી બહુ સંકટ મુસીબતની આગળ સુખની વાતો કરી છે પ્રેમની વાતો કરી છે આનંદની વાતો કરવી છે. સુંદર છે એના સિવાય કંઈ નહીં. રોજ એ તરફ એક કદમ વધારવું છે રાજ્ય તરફ સુખ તરફ પ્રેમ તરફ એ જ વાતો કરવી છે. હવે એના સિવાય કાંઈ જીવનમાં જોઈતું નહીં કે છે એસી જુદાગી કર. એસી જુદાગી કર. કેવું સુંદર છે જી. આમ જોઈએ ને તો એવું લાગે આ જુદાગી તમે વાણીથી વિચારો ને તો પ્રશ્ન એ થાય તમારી સૌથી કરીબ કોણ માયા કરાર છે. તમે જ્યાં મૂલમાં બેઠા છો ને લાલકરની પર એની એમ પર બેસી વિચાર તમારી કરીબ કોણ માયા કરાર છે. દુઃખ કે સુખ પ્રેમ કે ઘૃણા તમારી સૌથી વધારે નજીક કોણ છે? તો નજીક વાળું પહેલું લેવાય દૂર વાળું. માયા તો કેટલી દૂર છે, દુઃખ કેટલા દૂર છે, પ્રોબ્લેમો ચિંતા તો કેટલા દૂર. સૌથી કરીબ આમ કેટલી કરી બેઠી છે તો હું હાથ બી ઊંચો કરું ને તો મારા પ્રીતમના ચરણ લગી મારો હાથ પહોંચી જાય. એટલી કરીબ હું બેઠી છું એના સાનિધ્યમાં.
અને ઈ કદાચ તમારા મૂલતનના મૂળ મિલાવવા યાદ આવે ને તો રાજ્યવાણીમાં કહે છે બાલ છે બુઢા પર મેરે સિર પર ખડે સુંદરજી नजर से ना काढ़े मुझे खेल में भी मोगिन खेल में भी हक संग रहे खेल में भी हाथ रखा मारी सौથી કરીબ કોઈ હોય મારી એકદમ નજીક હોય ને મારા દિલમાં કોઈ હોય તો મારું રાજ્ય પરમધામનો મૂલતનને એને નહીં છોડ્યું અને આ તમને એને નહીં છોડ્યું બાકી તો જે દુનિયાવાળા પાછા દોડો છો ને દુનિયાવાળામાં આગ મૂકશે એક દિવસ સુંદર સાજી રાજ્ય કે ખાતામાં હાથે જો બી હાથે રહેશે બિલકુલ ચિંતા ફિકર ના કરો મને રાજ્યની અમુક વાતો બહુ ગમે પણ ચિંતા બધા પ્રોબ્લેમ ના છે ને આજે હમણાં મેં વાતો ચર્ચામાં લીધી હતી સુંદરસનજી અને જેના વિશેષ ચર્ચા બધા સાંભળ્યું બધા પ્રવક્તાઓની ચર્ચામાં અખંડ મુક્તિ હતા પ્રવીણભાઈ છે ને આવે છે તમે સાંભળી શકો છો સુંદરસનજી તો આજ હવારેની ચર્ચામાં લીધું આપણે જે ચિંતા પ્રોબ્લેમ બનાવો મુસીબત સંકટમાં દુઃખમાં રહી છે ને રાજ્ય નહીં રહેતી તમને દુઃખમાં મુસીબતમાં પ્રોબ્લેમમાં રહેવા નથી મોકલ્યા દાહોદની અંદર નથી કાઢવા તમને કાઢવા નહીં દુનિયાના કાઢવા મોકલ્યા છે કેમ સુંદરજી તમે કેટલા સુરક્ષિત દાખલા તરીકે વાણીમાં જોઈએ ને તો ચોપાઈમાં છે સવસેવક મલાઈ કે બધા દેવોને બધાને તમારા રક્ષણ માટે ઉતારી દીધા પછી આપણે મેળતાની ગીત ખબર ને તો લાવણ જતી વાળો પ્રસંગ આવે ને બધા ભૂત પ્રેતો દેખ્યો શું કહે છે લાવણ જતી તમારા રક્ષણમાં કોણ છે પંચવાસના સબદેવ જ્યાં કરે પછી કોઈ ચિંતા નહીં કે મારા સુંદર સજી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જેટલી સિક્યુરિટી જેટલી સુરક્ષા નહીં ને એટલી તમને પ્રાપ્ત થઈ છે એમ તો એસપીજી વડાપ્રધાનને કઈ સુરક્ષા પ્રાપ્ત થઈ એસપીજી સુરક્ષા તમારી સુરક્ષા પણ અક્ષરની પંચવાસના શિવજી શંકર ભગવાન તમારા રક્ષણ માટે પછી કોઈ વિષ્ણુ ભગવાન સુખદેવજી શંકાદિકો અને કબીરજી અને એટલી પંચવાસના નહીં સબ છે ને પંચવાસના પછી શું કહે છે અર્પા ભૂતો કે છે દૈત્યો છે ને કહે છે પંચવાસના સબદેવ જहाँ કરે સબદેવ મંત્ર છે એવા સુંદર સાતમાં કોણ દુઃખી કરે કોણ ચિંતા કોણ બનાવતો તમારા રક્ષણમાં કોણ છે એથી ઓછું પડી છબરાઈ ન સરાવી એથી ઓછું પડી દક્ષાની વાતના જે કરોડો બ્રહ્માંડ બનાવી દીધા એ અક્ષરનો ઉતારી દીધા ભાઈ ચિંતા રે બનાવવાનું એથી ઓછું પડે તો સામાજિક મોટી વિચાર સામાજિક તારી રોગો દાહોદમાં ગઈ છે એ દુઃખી ન થાય એથી ઓછું પડે તો રાજ્ય કે મેં સબ વિઘ્ન સહિતા કે સુરક્ષા છતાં આપણા જીવનમાંથી દુઃખ પ્રોબ્લેમ બનાવે છે તો ભાગી છીએ આપણે આટલી સુરક્ષા મળી છે અને આટલી સુરક્ષા આટલી રક્ષા મળવા છતાં જો તમે ચિંતા પ્રોબ્લેમ બનાવે છે ક્યાંક ને ક્યાંક અજ્ઞાનતામાં છો સુંદર છે તમારા રક્ષણમાં કોણ હોવું જોઈએ તમારી ચિંતા બલાઓ કોણ કરી રહ્યું છે તમારી બલાઓ કોણ દૂર કરી રહ્યું છે કોઈ આવા દે બલા ચિંતા કોઈ તમારું કઈ બગાડી શકે કેવું છે સુંદર કેટલા સુરક્ષિત છે દુનિયામાં કોઈને આટલી સુરક્ષા મળી જો બ્રહ્મા વિષ્ણુ મહેશને આટલી સુરક્ષા મળી છે જે કંઈ તમને પ્રાપ્ત થઈ છે દુનિયામાં કોઈ નહીં છે આટલી સુરક્ષા એટલી સુરક્ષાના જે તમને પ્રાપ્ત કરી છે ક્યાંય બી જાઓ કોઈ તમારો ઈ તમે બધાય છો કે છે કરત ગુપ્ત ગોએ હજુર કરત ગુપ્ત તું એક સખી એક સુંદર સાથ બીજા સુંદર સાથમાં મળું છું તો એની સાગર સિંધુ પર અંદરની વાતો કરી ગુપ્ત ગો વાતો કરે છે તું તારા દિલમાં જે રાજ્ય ભરે છે તારા દિલની વાતો બીજા દિલને કહું છું ઈ તને એના દિલની વાતો કહે છે તમે તો દુનિયા સંસારની વાતો કરો છો ને એવું કરવા માટે થોડી રહેતા સંસારમાં કે જઈને નહીં ભૂલીએ પ્રોમિસ આપીને આવ્યા છીએ ને આપણે બધા હું કામ ભૂલીએ આપણા દિલ દિમાગ વિચારોમાં રાજ્ય છે મેં બધા સુંદર સાથ માટે ધામધનીના પ્રાર્થના કરું કે રાજ્ય અમારા મૂળ તનો પર આપણા પરમધામમાં મૂળ તન છે ને સુંદર સાની એમાં નક્તિ શીખવાની રાજ કરે છે પરમધામમાં તો રાજ્ય રાજ કરે એ પરમધામમાં રાજ આપણે કરે છે આપણા પર રાજ કોણ કરે રાજ્ય પરમધામમાં કોના ચાલે રાજ તો ક્યાં પડો આખું પરમધામ મૂકો એમ અને મારી પર રાજ કોણ કરે તો કે મારો રાજ્ય
જેમ પરમધામમાં મૂળ તન પર જેમ રાજ કરે એમ મારા તન પર મારું રાજ્ય રાજ કરે. આજે આ તન પર માયા, ચિંતા, પ્રોબ્લેમ, બલા, મુસીબત, સંકટો રાજ કરે છે. મારા પર રાજ્યનો જ રાજ ચાલે, એના સિવાય કોઈનું રાજ ના ચાલે. સમજો બસ મેં એવી પ્રાર્થના કરું, બધાની તું જ અમારી અમારા દિલ દિમાગને વિચારો મળે. બહુ વિચારી દુનિયા, બહુ વિચારે દુઃખ, બહુ વિચારા પ્રોબ્લેમ, બહુ મુસીબતો વિચારે નથી વિચારે. દુનિયાની મુસીબતો પ્રોબ્લેમો વિચારી છે એટલે આપણા જીવનમાંથી મુસીબતો પ્રોબ્લેમો જતી નહીં. કેમ નહીં જતા પ્રોબ્લેમો? ધારતા લઈને બે સદા સચુકના દાતા શોકો નિધાનાર્થી તરીકે દુઃખના પ્રોબ્લેમ બલાવો તો ક્યાં ત્યાં છે. દુઃખના હોવાથી વદલવી વિચારું છું, બલાઓ સંકટોને વિચારું છું. ક્યાંથી જાય તારા જીવનમાંથી? રાજ્યને વિચારવાનું ચાલુ કર, એ પ્રેમ આનંદની મસ્તીને વિચારવાનું ચાલુ કર. તારા જીવનમાંથી ક્યારેય સુખની કમી નહીં થાય, પ્રેમની કમી નહીં થાય. આજે દોડી જાય દીકરો પ્રેમ કરી દે, પ્રેમિકા પ્રેમ કરી દે, જમાઈ પ્રેમ કરી દે, બહુ પ્રેમ કરી દે, આ પ્રેમ કરી દે. કેમ ભિખારી બની પડ્યા કરવી? ક્યાં નહીં આવે તને જોડી રાજ્ય હાથે કરે. એ પ્રેમને વિચારવાનું ચાલુ કર, તારા જીવનમાંથી પ્રેમ ક્યારેય નહીં ખૂટે. દુનિયાનો વિચાર છે તો પ્રશ્ન એ થાય તો દુનિયાનું નાટકનું આ સંસારનું એનું કોણ વિચાર? નાજી તું વિચાર. કોણ આપી દેવાનું કે મારું બધું તને તું વિચાર, મને તને વિચારવું છે બસ. કે જેટલું બીજા નાજી તું વિચારજે, તારા જ વિચાર, તારા ખાયામાં કોઈ નહીં, તારા પ્રેમ આનંદની મસ્તીમાં કોઈ રહ્યો. બાકીનું જીવન આપણા બધાનું રાજીના પ્રેમમાં, ઈશ્કમાં, આનંદમાં, મસ્તીમાં રહીએ. સુંદર સાથી દુનિયાની મેં ઘણા સુંદર સાથમાં જોયા જેવા. ઘણા સુંદર સાથ આવીને પૂછે એમ મેં જોયા છે ઘણા સુંદર સાથના આર્થિક પ્રોબ્લેમ એટલા બધા છે, શારીરિક પ્રોબ્લેમ છે, દુનિયા એટલા બધા દુઃખ પીડા કષ્ટ આપે તો હસતા આનંદ મંગલ ભર્યા થાય. લોકો પૂછે કે તમે આટલા ખુશીમાં કેમ રહો છો? દુનિયા પૂછવા આવે છે કેટલી ચિંતા, આટલા દુઃખ છે તો ખુશીમાં કેમ રહો છો? સુખના વિચાર છે, પ્રેમના વિચાર છે, આનંદના વિચાર છે, રાજ્યના વિચાર છે. એ દુઃખમાં બી સુખ વિચાર આવે છે. સમજો એને મેઘર કહેવાય, દુઃખને સુખ લેવા. તમે જે દિવસે રાજ્યના વિચારવાના ચાલુ કર્યા, પરમધામના વિચારો ચાલુ થઈ ગયા, તમારા દિલ દિમાગમાં દુનિયાના બધાય દુઃખ પછી આ નદીમાં વહ્યા જશે. આ તમારા તળાવમાં દુઃખ તમને દુઃખી નહીં કરે. સુંદર સાજી અને રાજ્ય સિવાય ઓર કોઈ વિચાર્યું ન ત્યારે સુખી નહીં થાવ. છેલ્લું મંત્ર સુંદર તો સુખી થવું હોય, પ્રેમ જોઈએ, આનંદ જોઈએ તો બસ એક રાજ્ય છે. બાકી તમારું જીવન છે તમે કહો છો સુંદર બધાની માટે પ્રાર્થના કરું કે રાજ્ય સિવાય આપણા દિલ દિમાગ વિચારોમાં ઓર કોઈ ના ચાલો. સુંદર સાજી આજના માટે સ્વીકારજો. બોલો શ્રી પ્રાણનાથ તમારા પ્રવીણભાઈ છે, આપણા બધા સુંદર સાથની ચેનલ અખંડ મુક્તિદાતા બધા પ્રવક્તાઓની ચર્ચા મળી જશે. ઇવન ગુજરાતના ઇવન બહારના તમે સબસ્ક્રાઇબ કરી શકો છો યુટ્યુબ પર. જ્યારે બી નવરા પડે મોબાઈલમાં સારું બી છે ખોટું બી છે. સુંદર સાજી ઘણી બધી ચેનલો છે, પરમધામ દર્શન છે, આપણી SPJN છે, સુંદર ઘણી બધી ચેનલો છે. તમે રાજ્યનું જ મોબાઈલમાંથી કાઢજો તો અમારી અખંડ મુક્તિદાતા ચેનલ છે, એમાં હરેક પ્રવક્તાની ચર્ચા આવે છે. મારા પ્રવીણભાઈ ચાલુ છે, 3000 ઉપર સબસ્ક્રાઇબર છે તમારા બધાની મેળવી. FBમાં ખાસે બધા સબસ્ક્રાઇબર છે. તો સુંદર સાજી રાજ્યની મેળવી તમે એમાં લાગી રહો. અલગ અલગ પ્રવક્તાઓની ચર્ચા લાગશે અને બધાએ એટલો સાથ સહકાર આપ્યો છે. આટલા બધા સુંદર સાથ કારણ કે અમે કદાચ અમારી આર્થિક પરિસ્થિતિ એટલી સારી નહીં એમ અમારા એરિયાના સુંદર સાથની અમે 3000 સુંદર સાથને ભેગા કરીને એમનો ખર્ચો ઉઠાવીને એટલો મંડપ ને એટલું સ્ટેજ બનાવીને અમે ચર્ચા પહોંચાડીએ છીએ. પણ અમારી જોડે આ યુટ્યુબનું માધ્યમ છે ને 3000 ઉપર છે કે આ ચર્ચા 3000થી ઉપર સુંદર સાથ જોવે છે. સુંદર સાથી એ દામદનીએ સૌથી વધારે 1 રૂપિયો ખર્ચ કર્યા વગર વાંચો છે. સુંદર સાથી એ દામદનીએ સૌથી વધારે અમારી પર મહેનત કરી છે. સુંદર સાથી જન લગી ને અમારી અખંડ મુક્તિદાતા ચેનલથી અમે સંકલ્પ કરીએ છીએ કે જન લગી જે બી એ ચેનલમાં ઉભરેલે ને તો એ ચેનલમાં તમે જ્યારે બી ચર્ચા જોશો ને તો સુખની જ વાતો તમને જોવા, પ્રેમની જ, આનંદની જ. સુંદર સાચી
હું બીજી કઈ વાત જ અમારે નથી કરી. સુખમાં ડૂબવું હોય તો આવી જાઓ, પ્રેમમાં ડૂબવું હોય તો આવી જાઓ, આનંદમાં તો હોય તો આવી જાઓ. તો દુનિયામાં જ રાહી ગયા દુઃખ પ્રોબ્લેમ ઘીરાના નથી. પરમધામમાં સુખ, પ્રેમ, આનંદ અને તમારે બધાને જોડાવવું હોય કે સુખ, પ્રેમ, આનંદ કેવો છે પરમધામનો, તો એ જ વાતો અમે કરીએ છીએ, એ ચર્ચા કરી આવો છે. તમે બધા જોડાઈ શકો છો પાછા આપણા સુખનો, પ્રેમનો, પરમધામની સુંદર સાજી. બોલો શ્રી પ્રાણનાથ જય કી જય.